Now when the time comes for death, he realizes the whole of his life he has spent establishing this world. Beautiful house with swimming pool, Olympic size, Mercedes-Benz, Rolls-Royce, big businesses, big bank accounts. All of a sudden somebody is going to come and say, "Hiya, go away now, finish, khalas, the end." You don't like it? You have stepped 60 years of your life you've put into this house, palatial mansion. Suddenly somebody says, "Get out." You won't like it. But the point is that in the world somebody says, "Get out." You got so many resources. You go to the court, you go to XYZ, you hire hoodlums and hooligans to draw that person out. But at that time when somebody comes and says, "Hiya, let's go, Malakul Maut," there you can't do anything. And this man realizes there is no option, he has to go. He doesn't like it. He fears. The whole life is just going to go in a flash. You won't like it. You've got a house, you're not paying the bank's installments, the banks come and possess the house for auction. You're really not going to like it. So many years you've been staying in this house and you've been asked to go. This is what is there. 60 years of your life you spent establishing this life. You ask, just leave. You don't like it. But you can't do anything about it. You know you have to go. You fear death. Imam says, because of your excessive attraction to this world, the thought of death coming and taking you away from all that you love, wife, children, money, esteem, you don't like it. You fear it. Because you find yourself helpless against it. One. And it is for this reason. આના માટે કહેવામાં આવે છે, કાલની મજલિસ આપણે જે સાંભળ્યા કે વારંવાર માસૂમીન તરફથી આવે છે ફરમાન, મોતને યાદ કરો. કારણ કે જ્યારે તમે મોતને યાદ કરશો આ અટ્રેક્શન તમારું ઓછું થઈ જશે. અને ખુસૂસન ઘણા ફવાઇદ છે. અક્સરુ ઝિક્ર અલ મૌત, વધારેથી વધારે મોતને યાદ કરો. અને એક હદીસમાં 4 બહુ મોટા ઇમ્પોર્ટન્ટ બેનિફિટ્સ આવ્યા છે. તો રસૂલે કહે છે મોતને યાદ કરો, કારણ કે મોત યાદ કરશો તો 4 ફાયદા તમારા હાથમાં આવશે. સૌથી પહેલો યુમહિસુલ અઝ્ઝુનૂબ, મોતનો યાદ કરવાથી માણસના ગુનાહ માફ થાય છે. એક તો ડાયરેક્ટલી ગુનાહ માફ થાય છે, અને બીજું મોતને યાદ કરીને માણસમાં જે ચેન્જીસ આવે છે ગુનાહના તરફ નથી જતો, ત્યાં પણ ગુનાહથી રોકાઈ જાય છે. રસૂલ કહે છે ફઇન્નહુ યુમહિસુઝ્ઝુનૂબ, મોતને યાદ કરવાથી માણસના ગુનાહ માફ થાય છે. એક. બીજું યુઝાહિદુ ફિ દુનિયા, જે માણસના ઝહેનમાં ફકત અને ફકત આખિરત હોય એ દુનિયા તરફ ક્યારે રગબત પેદા નહીં કરે. તમને યકીન નથી આવતું? જે માણસ આખિરત વાળો હોય, જે માણસ ફકત આખિરતનો વિચાર કરતો હોય, દુનિયાથી એનું શું કામ? દુનિયામાં શું એને લાગણી? નથી યકીન થતું. અત્યારે જ તમે લોકો ઘણા બધા વિધિન ધ પાસ્ટ 6 months કેટલા માણસો, કેટલા મોમિન ભાઈઓ અને બહેનો ઇરાકમાં ગયા છે ઝિયારત માટે. અને જ્યારે પણ ઇરાકમાં જાઓ છો, આયતુલ્લાહ સિસ્તાનીને મળ્યા વગર નથી આવતા. હાફિઝલ્લાહ. બરાબર છે કે નહીં? જે ઘરમાં રહીએ છીએ કિરાયાનું ઘર, એમની આબા 10 વર્ષથી ચેન્જ નથી થતી. પૂરું દુનિયામાં મરજાએ આલમ, દુનિયાના બિલિયન્સ ઓફ ડોલર્સ ઓફ હોમ્સ એમના હાથમાં, એટ હિઝ બેક એન્ડ કોલ, પણ એ માણસ પોતાના માટે ઘર નથી લેતો. કેમ? કારણ કે એમના માટે દુનિયા ખબર છે. અલી કીધા છે દુનિયાના સામાન યુઝ કરો આખિરત માટે. હું દુનિયાનો સામાન દુનિયા માટે યુઝ કરું. જે માણસની નજર આખિરતમાં હોય દુનિયા તરફ ક્યારે નહીં આવે. રસૂલ કહે છે જે માણસ વારંવાર મોતને યાદ કરે છે દુનિયાની તરફ રગબત નથી આવતી. આ શું છે? અલીએ જ કીધેલા, દુનિયા ગુર્રી ગૈરી, મને ધોકો નહીં આપ. ફઇન્ની તલક્તુકા સલાસન લા રુજુઅ બાદા, હું તને 3 તલાક આપી દીધી કે એના પછી કઈ રુજુ નથી, મારી પાસે નહીં આવો. કારણ કે આખિરત નજર છે, દુનિયામાં નજર નથી. ત્રીજી વસ્તુ વઇન ઝકરતુમૂહુ ઇન્દલ ગિના હદ્દમહુ, અગર કોઈ માણસ બહુ પુલદાર પૈસા વાળો હોય, મગરૂર, એ વારંવાર મોતને યાદ કરે, રસૂલ કહે છે એને તકબ્બુરને તોડી નાખે છે. કારણ કે એ જોશે મારા બેંકમાં $10 million છે, પણ કાલે જે માણસ વેલફેરથી પૈસો લેતો હતો એ પણ ચુંગાનીમાં 6 ફીટની કબરમાં, કાલે હું જઈશ $10 million, મને પણ 6 ફીટની કબર મળશે. શું તકબ્બુર કરું હું?
فَإِن ذَكِرْتُمُوهُ عِنْدَ الْغِنَى حَدَّمَهُ. તકબ્બુર તોડી નાખે છે. وَإِن ذَكِرْتُمُوهُ عِنْدَ الْفَقْرِ. અને કોઈ ફકીર માણસ હોય, તંદસ્ત હોય, હાથમાં પૈસાની તંગી હોય, એ યાદ કરે અરદાકુમ બિঈશિકુમ. એ અગર મોતને યાદ કરે સુકૂન મળે છે. હા, આ પૈસા નથી, વેલફેરમાં જઈને પૈસા લેવા પડે છે, 2 ટાઈમની રોટલી મળે છે. હા, આ 50 વર્ષ થઈ ગયા, 10 વર્ષ બીજા, પછી તો આ ખર્ચ છે જ છે. માણસને સુકૂન મળે છે, સંતોષ મળે છે વારંવાર યાદ કરવાથી. અને એ જ કારણ હતું કે જે માણસ સબબ શા માટે આવ્યું? આ રિલેશનશિપ દુનિયા સાથે તોડી નાખો. નથી કહેતો કામ નહીં કરો, પ્લીઝ ડોન્ટ ગેટ મી રોંગ. નથી કહેતો પૈસા નહીં કમાઓ. ધ પોઈન્ટ ઇઝ કે પૈસા કમાવીને ક્યાં યુઝ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. આપણા ઉલમા પાસે પૈસા હતા. સૈયદ આલમુલ હુદા, સૈયદ મુર્તદા, તમે જુઓ, હિસ્ટ્રી વાંચો. One of the richest of the ulama, the Naraki family, Mullah Naraki, Ahmed Naraki, the Sahib Jami' Saada and Mirad Saada, very rich families. પણ એ પૈસા જે છે આખરતના આડે નથી આવતું. અને એ જ કારણ છે કે જ્યારે ઇમામ ખુમૈની રહેલત કરી ગયા, what did he say? I am going with a calm heart and a composed mind. આરામથી જાઉં છું, મને વ્યાતી નથી. કેવી રીતે વ્યાતી હોય? જિંદગીમાં આખરતના જ સોચતા હતા. તો દુનિયામાં મૂકવાનું કઈ વ્યાધિ નહીં હોય. અને ટ્રેનિંગ ક્યાંથી મળી? એ આપણા મૌલાએ કાયનાત. કારણ કે જ્યારે ઇબ્ને મુલજમનું વાર લાગ્યું, શું કીધા? એ જ કીધા ને, ફુસ્તો વ રબ્બિલ કાબા. આયા અલીના અલાવા કોઈ કહી શકે મરવા ટાણે કે હું કામયાબ થઈ ગયો? આ કામયાબ થવાનું રીઝન એ જ છે કે દુનિયામાં રહીને પણ દુનિયામાં નહોતા, આંખ ફક્ત આખરતમાં હતી. પ્રોબ્લેમ નહોતું એમને. પણ આ જ છે કે એક રીઝન હદીસ બયાન કરે છે કે માણસનું ઇન્વોલ્વમેન્ટ દુનિયા સાથે બહુ જ વધારે. પછી મોતની વિચાર આવે, ગમે નહીં, ફાવે નહીં. વાત નહીં કરું મોતની, આવશે તો જોશું. હા, જોશું. બીજી રિવાયત યા બીજું સબબ કે અહીં માસુમીનથી મળે છે. માણસ શા માટે મોતથી આટલું ડરે છે? શા માટે? બીજું રીઝન, કુરાનની આયત હું તમને કહીશ. સૂરહ क़િયામah આયત નંબર 12, આયત નંબર 13 અને આયત નંબર 14. સૂરહ क़િયામતમાં સૂરહ નંબર 75 છે. એમાં ખુદા કહે છે કે જ્યારે માણસ મારી પાસે આવશે ત્યારે શું થશે અને હું શું કરીશ. અને એક વસ્તુ એ છે કે જ્યારે મારી પાસે આવશે, وَيُنَبَّأُ الْإِنسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ. જ્યારે કયામતના દિવસે આ માણસ મારી પાસે આવશે, فَيُنَبَّأُ الْإِنسَانُ, ઇન્સાનને કહેવામાં આવશે, ઇન્ફોર્મ કરવામાં આવશે, દેખાડવામાં આવશે શું? મા قَدَّمَ وَأَخَّرَ. દુનિયામાં શું શું કામ કર્યું. આજે આ તારી ફાઇલ, આ બ્લેક ફાઇલ, આ ગ્રીન ફાઇલ. પછી ખુદા કહે છે આપણે જે છે જેને ફાઇલ અમે આપશું કે શું કર્યું છે શું નહીં, એને મારા હિસાબ કિતાબની જરૂરત નથી. જ્યારે ફાઇલ ખોલશે અને જોશે પન્ના ઉપર શું લખ્યું છે, બલિલ ઇન્સાનુ અલા નફસિહી બસીરા. ઇન્સાન પોતે જજમેન્ટ કરશે કે મને ક્યાં જવું છે. એ પરવંદોને જોશે, ફાઇલને જોશે, બંધ કરશે. હા ખુદા, હું જાઉં છું જહન્નમની તરફ. તને મને કહેવાની જરૂરત નથી, બધું મારા સામે છે. ઇન્સાન મોતથી ડરે છે કારણ કે એ પોતે જાણે છે એનું આકિબત શું થવાનું છે. એન્ડ ઓફ ધ યર બધા બિઝનેસમેન જે બિઝનેસીસ કરે છે, એન્ડ ઓફ ધ યર શું કરો તમે? હિસાબ કિતાબ રાખો, પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ બનાવો, બરાબર છે. પછી બેલેન્સ શીટ બનાવો. બેલેન્સ શીટમાં તમે જો ઓટોમેટિકલી ખબર પડી જાય શું સિચ્યુએશન છે તમારી કંપનીનું. આ બેલેન્સ શીટ માણસના આંખોના સામે છે. એ જાહેર અને બાતિન અહીંયા આવે છે. જાહેરમાં એ કાંઈ પણ જાહેર કરે એ માણસોને, પણ અંદરની હાલત એ પોતે જાણે છે. હું મારી જ મિસાલ તમને આપું, ગભરાવાની તો વાત નથી, મેસેજ આપણને પાસ કરવું છે. મારું એક્ઝામ્પલ લઉં કે બીજાનું. હું લમ્મામો પહેરીને બેસી ગયો, મોટો મોટો રિદા અને આબા પહેરીને બેસી ગયો તમારા સામે. બહુ મુત્તકી શેખ, બહુ તકવા વાળો શેખ, લાંબી લાંબી દાઢી છે.
જન્નતી છે, એ જાહેર છે તમારા સામે, પણ અંદરનો હાલ, ખબરનો હાલ તો મુર્દો જાણે છે. અંદર મારા મનમાં અને મારી સિફાત શું છે તો હું જાણું છું. તમારા સામે લાંબુ રૂકુ પડવું અને સુજૂદ કરું. જે આપણા બચ્ચાઓ યંગસ્ટર્સ અહીંયા આવીને દુઆઓ પડે, પછી અંદર ઘરે જઈને MTV સાંભળે. મિસાલ એક્ઝામ્પલ આપું છું. એ જ થાય છે. એવરી મેન નોઝ વોટ હી ઇઝ હિમસેલ્ફ ઇનસાઇડ. જાહેરે કોઈ હોય છે, પણ બાતિન હું જાણું છું અને મારો ખુદા જાણે છે. અને હું જાણું છું કે જે મારું બાતિન છે ખુદા જાણે છે. મોત પછી એ મારા બાતિનના હિસાબથી મારી સાથે રફતાર કરશે. પણ જ્યારે આ વસ્તુ છે અને હું મારા દાખિલનો હાલ જાણું છું, પછી કેવી રીતે મને ગમશે કે મોત આવે અને મને ઓલા પ્રોબ્લેમમાં નાખશે? કારણ કે હું જાણું છું કેટલો ફાઇન છું, કેટલો સારું છું. જાહેરમાં બહુ ફાઇન, અંદરથી બધા જાણે છે કેમ કેવા છે, કોઈને કહેવાની જરૂરત નથી. સત્તારુલ ઓયુબ બધાની ઉપર પડદો નાખે છે, પણ એ તો જાણે છે અને હું તો જાણું છું. એટલા માટે એક માણસ જ્યારે 5મા ઇમામ પાસે આવ્યો, ઇમામ પાસે આવે છે કે છે અપોલોજીસ, 3જા ઇમામ પાસે, ઇમામ હસન પાસે આવે છે. યબ્ન રસૂલલ્લાહ, મને મોતથી બહુ બીક લાગે છે. આઈ એમ વેરી ફિયરફુલ ઓફ ડેથ. મને નથી મરવું. શા માટે હું ફકર કરું છું? શા માટે મને ડર લાગે છે? મને કયો તમે. ઇમામ એમની સામે જોવે છે. હું તને કહું તો હા કયો, મને સાંભળ. તું એટલા માટે ડરે છે લે અન્નકા, પછી જે છે અસાબની તરફ મળે છે, લે અન્નકુમ અખરબતુમ આખિરતકુમ વ અમરતુમ દુનિયાકુમ. તને ખબર છે કે તેને શા માટે બીક લાગે છે? તને એટલા માટે બીક લાગે છે કે અખરબતુમ આખિરતકુમ, તું તારી આખિરતને ખરાબ કર્યો છે. વ અમરતુમ દુનિયાકુમ, અને તારી દુનિયાને આબાદ કરે છે. ફઅન્તુમ તકરહુના અન્નકલત મિન અલ-ઉમરાન ઇલા અલ-ખરાબ. પછી જ્યારે તું તારી આખિરતને ખરાબ કરી નાખ્યો, તારી દુનિયાને આબાદ કર્યો, પછી તું મને કે એક આબાદીથી, એક જગ્યા જે તને બહુ જ આબાદ કરી નાખ્યો, સ્વિમિંગ પુલ છે, આ છે, શાન શૌકત છે, એનાથી નીકળીને ખરાબેમાં, રૂઇન્સમાં, કે જ્યાં તને અઝાબ અને પનિશમેન્ટ અલાવા કાંઈ નથી, તને કેવી રીતે ગમશે? તને ખબર છે કે તું દુનિયા આબાદ કરવા ટાણે તારી આખિરત ખરાબ કરી નાખ્યો, અને તને ખબર છે ત્યાં જઈને તારા માટે શું વેટ થવાનો છે, શું રફતાર થવાનું છે, શું કિરદાર થવાનો છે, શું પનિશમેન્ટ આવવાની છે. એ સોચીને તું ફિકર કરે છે અને મોતથી ડરે છે. કારણ કે તને ખબર છે તન્હા એક શખ્સિયત કે તને આ દુનિયાથી આખિરતમાં કાઢીને લઈ જશે મોત છે. એટલા માટે તું બીએ છે. લેઅન્નકુમ અખરબતુમ આખિરતકુમ, ખરાબ કરી નાખ્યું તું આખિરત. તને બીક લાગે છે, તને ડર લાગે છે. અને જ્યારે આ થાય છે, અને કેમ બીક નહીં લાગે? આજે તો ફક્ત એક સ્મોલ ઇન્ટ્રોડક્શન આપું છું. કાલથી આપણે સ્ટાર્ટ કરશું કે શું બીવાનું મતલબ. અને કાલથી બાય મિસ્ટેક કોઈને આવવું હોય તો આવી જાય, પણ આવ્યા પછી ઇફ યુ વોન્ટ ટુ લીવ, આઈ ડોન્ટ માઇન્ડ, neither will I feel bad, but certain things need to be spoken and will be spoken. પણ એ કાલની વાતનું થોડું આજે ટ્રેલર, કે જ્યારે માણસ ફિકર કરે છે અને વ્યાતી કરે છે, એને હક છે ફિકર કરવાનો, અને એને હક છે ડરવાનો. કેમ? કારણ કે 5મા ઇમામની હદીસ, અને આ હદીસ એવી, આમ તौर ઉપર જ્યારે માસૂમ હદીસ બયાન કરે, માણસો પૂછે, માસૂમ હદીસ બયાન કરે, મસલો ખતમ. ક્યારે મસલો એટલો સંગીન થઈ જાય છે કે જ્યારે માસૂમ કાંઈ વસ્તુ બયાન કરે તો એનું અસર એટલું થાય છે કે સામેવાળો બરદાશ્ત નથી કરી શકતો. ક્યારે ઇમામ જ્યારે હદીસ બયાન કરે તો મૌઝુ બહુ નાનું હોય, સામેવાળો સવાલ પૂછે, ઇમામ જવાબ આપે, માણસ સેટિસ્ફાઈ થઈને ચાલ્યો જાય. ક્યારેક કોઈ સવાલ એવો સંગીન હોય, એનો આન્સર એટલો સંગીન હોય, હેવી હોય, કે જે માણસ બહુ જ મુત્તકી હોય એ બરદાશ્ત નથી કરી શકતો. અને થયું છે. તમે ખુતબા હમ્મામ ઉપાડીને જો, મને અબ્દુલ બલાગ ખુતબા હમ્મામ એક બહુ લાંબુ ખુતબો છે કે જેમાં ખુદાવંદે જેમાં અલી અલૈહિસ્સલામ તકરીબન મુત્તકિયાનના
100 સિફાત કરતા વધારે સિફાત અને કેરેક્ટરિસ્ટિક્સ બયાન કરે છે. આપણા નજરમાં મુત્તકી કોણ? કે પહેલી સફમાં નમાઝ પડે, માથા ઉપર સજદાનો દાગ હોય, લાંબો લાંબો રૂકુ કરે, મોટી મોટી દુઆ પડે. ઇમામ કહે છે આ નિશાની નથી મુત્તકીની. મુત્તકી અગર જો તમને જોવું હોય તો આ સિફાત, આ કેરેક્ટરિસ્ટિક્સ હોવા જોઈએ. 100 more than 100 ખુતબે હમ્મામ નહજુલ બલાગામાં ઉપાડી દીધો. આ હમ્મામ માણસ હતો કે ઇમામ પાસે આવીને પૂછે છે, ઇમામ સિફલીલ મુત્તકીન, મને મુત્તકીની નિશાનીઓ બતાડો. ઇમામ કે તું નહીં બર્દાશ્ત કરી શકે. કીધું નહીં, મને તે બતાડો. નહીં બતાડી શકું. બતાડો. હા સાંભળ, જ્યારે ઇમામ બધા 100 પૂરા કરી ગયા, આ મેટર એટલો હેવી હતો, એટલો પ્રોફાઉન્ડ હતો, એટલો ઇનડેપ્થ હતો કે જ્યારે હમ્મામ સાંભળ્યો, જ્યારે ઇમામ આખરી સિફત બયાન કરી, આ હમ્મામ રિવાયત બયાન કરે છે, નહજુલ બલાગામાં છે, ઇમામના ખતમ થયા અલ્ફાઝ, આ માણસ ચીખ મારે છે, મરી જાય છે. અસર થાય છે ઇમામના કલામ. પણ ક્યારે ક્યારે મેટર એવું હોય છે, એક તો નોર્મલ વાત એ પતી ગઈ, એક વાત એટલું સંગીન કે સામેવાળો બર્દાશ્ત નથી કરી શકતો, મરી જાય છે. ક્યારે ક્યારે મેટર એટલું સેન્સિટિવ હોય છે કે ઇમામ બયાન કરે છે તો પોતે મુતગય્યર થઈ જાય છે. અને આ હદીસ એક એવી હદીસ છે કે 5મા ઇમામ જ્યારે બયાન કરે છે, આ જેવી રીતે બયાન કરતા જતા હતા, આંખોમાંથી આંસુ નીકળતા જતા હતા. ઇમામ રડે છે, ઇમામના આંખમાંથી આંસુ નીકળે છે. શું છે હદીસ સાંભળો. ઇમામ ફરમાવે છે, કોઈ માણસ આવીને પૂછ્યો કે યબ્ન રસૂલલ્લાહ, જો માણસ મરી જાય છે અને આપણે એને ગુસલ આપીને એને કબ્રસ્તાન લઈ જાય છે, તેની કેવી હાલત થાય છે? તું સાંભળ, જ્યારે તમે કબ્રસ્તાનમાં લઈ જાઓ છો તો એનું ગુસલ પતી ગયું છે, હુનૂત થઈ જાય છે, કફનમાં લપેટીને તમે જનાઝાને જ્યારે લઈ જાઓ છો તો તમે આગળ પાછળ કલમા પડીને જાઓ છો, કંધો આપો છો, દુઆઓ પડતા જાઓ છો. તમને લાગે છે આ મરી ગયું, શાંત છે, પણ આ માણસ શાંત નથી. જ્યારે માણસને, મર્યા માણસને તમે લઈ જાઓ છો તો એ ચિલ્લાવે છે, યા ઇખવતા અલા તસ્મઉન, એ મારા ભાઈઓ, આયા તમે મારી વાત નથી સાંભળતા? કેમ નથી મારી તરફ મુતવજ્જે થતા? હું તમારી સાથે વાત કરું છું, તમે મારી તરફ મુતવજ્જે થાઓ, કારણ કે મને શિકાયત કરવું છે. ઇન્ની અશ્કુ ઇલૈકા મા વકઅ ફીહે અખુક અશકી, હું તમને કહેવા માંગુ છું કે આ તમારો બદબખ્ત, આ તમારો શકી, આ તમારો મિઝરેબલ ભાઈની શું હાલત થાય છે હમણાં. આપણને લાગે છે મુર્દો બેસી રહ્યો છે, સૂઈ રહ્યો છે, એ પુકારે છે, પણ આપણે સાંભળી નથી શકતા. કેમ? કારણ કે આ બાતિન છે, ગૈબ છે, આને એક્સપોઝ કરવાની જરૂરત નથી. પણ ઇમામ કે જ્યાં પુકારે છે, યા ઇખવતા અલા તસ્મઉની, મારી વાત સાંભળો, કારણ કે મને શિકાયત કરવી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આ શિકાયત કઈ વસ્તુની કરે છે, અને એ જ આપણને સમજવું છે. સમજવું છે કે શિકાયત શું કરે છે. કે સૌથી પહેલો શિકાયત 6 વસ્તુની શિકાયત કરે છે. જ્યારે માણસને આપણે દફન કરવામાં લઈ જાય છે, ચિલ્લાઈને પુકારીને કહે છે, 6 માણસની હું શિકાયત કરું છું. એ મારા ભાઈઓ જે હજી સુધી જીવતા છે, ઇબરત લ્યો મારાથી. એમ નહીં થાય કે તમે મારી જગ્યા આવી જાઓ અને પછી તમારો કોઈ સહારો નહીં રહે. કે સૌથી પહેલું શિકાયત શૈતાનના બારામાં કરે છે. کہ یا اخوتا اے میرا بھائیو ان عدو اللہ غرنی وخدعنی, મને ગુમરાહ કરી નાખ્યો. وَأَقْسَمَ لِي أَنَّهُ نَاصِحٌ لِي فَغَشَّنِي, મને કીધું કે હું તારો ફ્રેન્ડ છું, તને નસીહત કરું છું, તારા ફાયદામાં વાત કરું છું, પણ એ બધું ધોકો હતો. સવારની નમાઝ ટાણે મને ઉઠવું હતું, વારંવાર કાનમાં આવીને કે સૂઈ જાઓ બાબા, નમાઝ શું છે, આ તકિયો બહુ સોફ્ટ છે, સૂઈ જાઓ, અલ્લાહ અરહમુર રાહિમીન છે, માફ કરી દેશે. ફગશની, મને બરબાદ કરી નાખ્યો. પછી બીજું વસ્તુ કે જે શિકાયત કરે છે, વઅશ્કુ ઇલૈકુમ દુનિયા ગર્રતની, બીજી વસ્તુની જો શિકાયત કરું છું, એ મારા ભાઈઓ જે હજી દુનિયામાં છો, દુનિયાથી પરહેઝ કરો, કારણ કે આ દુનિયા મને ફરેબ આપી દીધી. મારી પૂરી જિંદગી હું દુનિયામાં નાખી, પણ જ્યારે ટાઈમ આવ્યો મદદનો, દુનિયા મને એવી રીતે મૂકી દીધી કે જેવી રીતે મારો કાંઈ સંબંધ નથી. અશ્કુ ઇલૈકુમ દુનિયા ગર્રતની, મને ફરેબ આપી દીધી.
પછી કે છે વાશકુ ઇલૈકુમ અખિલ્લા અલ હવા, હું તમારી પાસે શિકાયત કરું છું એવા દોસ્તાર કે કરપ્ટ માઇન્ડેડ હતા, એવા દોસ્તાર કે ગુનાહની તરફ મને રગબત આપતા હતા. ક્યારે પણ કઈ કામ હોય, ચાલો બાબા ડિસ્કો, આજે ન્યુ યર નાઇટ છે, ચાલો થોડું બિયર લઈ લેશું, શું ફરક પડે છે? આપણે આલ્કોહોલ વિસ્કી થોડી પીએ છે, થોડું ઠંડુ બિયર શું ફરક પડે છે? કમ ઓન. અશ્કુ ઇલૈકા અખિલ્લા અલ હવા, આ કરપ્ટ દોસ્તારથી હું જે છે તમને શિકાયત કરું છું. કેમ? વ અશ્કુ ઇલૈકુમ અખિલ્લા અલ હવા મન્નૌની થુમ્મા તબર્રુ અન્ની વ ખતલુની. કીધું આ દોસ્તાર દુનિયામાં મારા ઈર્દ ગિર્દ ઘૂમતા હતા, જ્યારે પણ ગુનાહનું કામ હોય મને સાથે લઈ જતા હતા, પણ જ્યારે મોતનું ટાઈમ આવ્યું કીધું આયા ખુદા હાફિઝ, અમે તમારી સાથે નથી. હું શિકાયત કરું છું. વાશકુ ઇલૈકુમ ઔલાદન, મારો ચોથો શિકાયત મારા ઔલાદ નિસ્બત છે. હું ઔલાદની શિકાયત કરું છું. એ માણસ જે દુનિયામાં છો, યાદ કરો મારી ઇબરત. અશ્કુ ઇલૈકુમ ઔલાદન હમીતો અનહુમ વ આથરતુહુમ અન્ની. કીધું દુનિયામાં જ્યાર સુધી મારી પાસે હતા, હું એને પાલ્યો અને પોસ્યો અને મોટો કર્યો, એની ઉપર ખર્ચ કર્યું. ફઅકલુ મિન માલી, મારા પૈસાને યુઝ કર્યા, એડ્યુકેશન આપ્યો, સ્ટડીઝ માટે મોકલ્યો, બહુ જ વસ્તુ આપ્યો, બહુ જ મોટો માણસ બનાવ્યો, બિઝનેસ આપ્યો, બધું મારું પૈસો ખર્ચ કર્યા. પણ જ્યારે ટાઈમ આવ્યું કે અત્યારે જ્યારે મારી પાસે પૂછવામાં આવે છે કે તારો મદદગાર કોણ છે, આજ બચ્ચા કે મારી પૂરી જિંદગી જે એની ઉપર નિસાર કરી નાખ્યો, આજ બચ્ચા મને અત્યારે ખબરમાં નાખીને ચાલ્યા છે, કોઈ મદદ કરવા વાળો નથી. આપણે જે છે માણસોને MBA અને ડોક્ટર અને એન્જિનિયર્સ બનાવીએ છીએ, બહુ સારું. યાદ રાખજો, દીની તાલીમ નહીં આપો તો આવી રીતે શિકાયત થશે. આ દીન છે કે બચ્ચાઓને રોજ સલામત રાખે છે, આ દીન છે કે બચ્ચાઓને પણ સલામત રાખશે અને આપણને પણ સલામત રાખશે. ફક્ત એડ્યુકેશન ઇઝ નોટ ઇનફ. એડ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ સાથે એકેડેમિક, સેક્યુલર એડ્યુકેશન એન્ડ રિલિજિયસ એડ્યુકેશન. અને લાસ્ટ વસ્તુ જે શિકાયત કરે છે, પાંચમી વસ્તુ, વ અશ્કુ ઇલૈકુમ માલન મનઅત મિનહુ હક્ક અલ્લાહ ફકાન વબાલુહુ અલય વ કાન નફઉહુ લિગૈરી. હું શિકાયત કરું છું કોને? મારામાં. અમેઝિંગ, અજીબ. આ માણસ 5 મિનિટ પહેલા દુનિયાના એટલા ઘેર જંજાલમાં ઘેરાયેલો, આજે કહે છે બીજાઓને હું શિકાયત કરું છું મારા પૈસાથી અને મારા પૈસાના બારામાં શિકાયત કરું છું. પૂરી જિંદગી હું પૈસા કમાવામાં હતો, ખુદાનો હક, ખુમ્સ, ઝકાત બધું કોઈ આપતો નહોતો, કોઈને નથી આપતો, ફક્ત પૈસો જમા કરવાની ચક્કરમાં હતો, ખુદાના હુકુક નહીં આપ્યો. આજે એવી હાલત છે કે જે હરામ કામથી હું પૈસો જમા કર્યો, આ પૈસા બીજા ઇસ્તફાદો કરે છે અને ગુનાહ અને અઝાબ એ પૈસાના મારી ઉપર આવે છે. શિકાયત છે મારી. પૂરી જિંદગી જે પૈસા કમાવામાં કાઢ્યો, એનું અઝાબ મારી ઉપર, એનું ફાયદો બીજા ઉપર. હાયા. This is amazing. We need to realize where we are going. We earn and earn and earn the money only to find out others are enjoying, we are paying the price for it. Last, ashku ilaykum daran, the Olympic size swimming pool. હું શિકાયત કરું છું મારા ઘરના બારામાં. એટલો મહેબૂબ હતો આ ઘર મારા માટે, કોઈ આંખ ઉપાડીને જોયે તો કીધું આંખ નીચે કર, અમારો ઘર છે. અશ્કુ ઇલૈકુમ દારન અનફક્તુ અલૈહા હરીબતી વસાર સાકિનુહા ગૈરી. હું આટલો પૈસો મારી જિંદગીમાં જે કમાયો એટલો પૈસો આ ઘરમાં નાખ્યો, ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પૂલ બનાવ્યો, પણ આજ એવી હાલત છે કે હું અહીંયા 6 ફીટની કબરમાં જવાનો છું અને મારે ઘરમાં કોઈ બીજો રહે છે. આ શિકાયત છે. યા ઇખવતા અલા તસ્મઉન, આ તમે નથી સાંભળતા, સમજી જાઓ. જ્યારે આ બધી વસ્તુ સાંભળે માણસો, પછી આપણને ખબર પડે કે કેમ માણસ મોતથી ડરે છે.
کان کی ایک معمولی وستو نہ تھی، یہ کوئی آسان چیز نہیں ہے کہ بار بار اگر معصوم، ہر ایک معصوم جو آتا ہے معصوم بیان کرتا ہے، جو آتا ہے معصوم بیان کرتا ہے، موت کو یاد کرو۔ اور آپ دیکھیے گا آئندہ تقاریر میں کہ ائمہ کس طرح برتاؤ کرتے تھے، کیسے رفتار تھا موت کے سلسلے میں، جب بھی موت کا ذکر ہوتا تھا کیسا ان کا ریاکشن ہوتا تھا۔ کل دیکھیے گا انشاءاللہ، یہ کوئی معمولی بات نہیں ہے، کیونکہ یہ عقبہ، یہ گردنہ، یہ بوٹل نیک اتنا سنگین ہے کہ بار بار انسان کو یاد دلایا جاتا ہے، یاد کرو اپنے موت، دنیا کی فریب میں نہیں آ جاؤ۔ اور یہی چیز تو ہمیں سمجھانے کے لیے حسین ابن علی، کیونکہ درسگاہ ہے یہ کربلا کا واقعہ، انسان کو سکھانے کے لیے درسگاہ ہے کہ انسان ہر چیز کو چھوڑ سکتا ہے آخرت کے لیے۔ اور یہی آخرت کا وعدہ دیکھیں حسین اپنے اصحاب کو لے کے مگر آج ایک عجیب رات، کربلا کے شہیدوں پر ماتم کرنا ہے نا، آج کی رات سے سلسلہ شروع ہوا، کیونکہ آج 2 محرم کی رات ہے، اور یہ وہ رات ہے کہ جس کے کل سے پہر پہلی بار حسین ابن علی کربلا میں وارد ہوتے ہیں۔ یعنی وہ منزل کہ جو ازل سے طے ہوئی تھی، وہ منزل کہ جس کا وعدہ حسین نے خدا کو کیا تھا، اور جس کی پیشن گوئی رسول اور رسول کی بیٹی کر چکے تھے، علی کر چکے تھے، آج حسین وہاں پہنچ رہے ہیں۔ لیکن عجیب انداز، کبھی کبھار خداوند متعال کا جو نظام ہوتا ہے وہ ایک عجیب و غریب نظام ہوتا ہے۔ حسین ابن علی کو تو پتا تھا، حسین ابن علی 2 محرم کی سے پہر وارد کربلا ہوتے ہیں۔ حسین کو تو پتا ہے کہ کربلا کی زمین امام ہے، علم غیب رکھتے ہیں، لیکن جو ساتھ میں کارواں میں لوگ تھے ان کو بتانا تھا اس جگہ کی عظمت، اور بتانا تھا کہ یہ جگہ وہ ہے کہ جو تاریخ کی روش کو تبدیل کر دینے والی ہے۔ ایک عجیب انداز، کیونکہ تاریخ میں ملتا ہے کہ جیسے امام حسین کا گھوڑا کربلا کے سرزمین پر پہنچا، ایک مرتبہ ٹھوکر کھاتا ہے، رک جاتا ہے۔ امام کوشش کرتے ہیں ذوالجناح آگے بڑھو، ذوالجناح آگے بڑھنے سے انکار کر۔ اب حسین کو پتا ہے، حسین کہتے ہیں بھیا عباس ذرا دوسرے جانور کا انتظام کرو، شاید ذوالجناح تھک چکا ہے۔ دوسرے جانور کو لایا جاتا ہے، امام حسین اس پر سوار ہوتے ہیں، اب جیسے چلانے کی کوشش کرتے ہیں، ایک قدم لیتا ہے، پھر امام حسین کا گھوڑا رک جاتا ہے، آگے بڑھتا نہیں۔ مقاتل میں ملتا ہے 2 محرم کی سے پہر کو امام حسین نے 7 جانوروں کو بدلا، 7 جانور بدلا، ہر جانور جب وہاں ایک قدم لیتا ہے پھر رک جاتا ہے۔ اب جیسے جیسے جانور بدلے جاتے تھے اور بات پھیلتی جاتی تھی، امام حسین کے کارواں والے امام کے آزو بازو اس منظر کو دیکھنے کے لیے جمع ہو گئے۔ جب 7ویں گھوڑے کو جب دیکھا کہ آگے نہیں بڑھتا تو ایک مرتبہ آزو بازو دیکھا، عباس کو پکارا، ارے عباس اس اطراف میں کون سا قبیلہ ہے، ذرا قبیلے والوں کو تو بلاؤ۔ پاس میں بنی اسد کا قبیلہ تھا، وہاں سے کچھ لوگوں کو بلایا گیا، امام کے سامنے آئے، سلام علیکم سلام ہوئی۔ ایک مرتبہ اب ہاتھ جوڑ کر بنی اسد کے قبیلے والوں نے پوچھا آقا کیا حکم ہے، مولا کیا حکم ہے؟ امام پوچھتے اس زمین کا نام کیا ہے؟ ایک نے کہا آقا ہم اس کو نینوا کہتے ہیں۔ حسین کہتا ہے نہیں، کوئی اور نام ہوگا، کوئی اور نام ہوگا۔ دوسرے نے کہا آقا ہم اسے شط الفرات بھی کہتے ہیں۔ حسین کہتے ہیں نہیں، کوئی اور نام ہوگا۔ تیسرے نے کہا ہم اسے غازریہ کہتے ہیں، کہتے ہیں حسین نے کہا نہیں، کوئی اور نام ہوگا۔ آقا اسے قادسیہ بھی کہتے ہیں، کہا نہیں کچھ اور نام ہوگا۔ اب قبیلے والے پریشان، آقا بس یہی نام ہم جانتے ہیں۔ حسین کہتے ہیں نہیں، کوئی اور نام ہوگا، اس جگہ کا کوئی اور نام ہوگا۔ اب قبیلے والے کہتے ہیں آقا ہم تو نہیں جانتے، مگر
قبیلے میں ایک بزرگ شخص ہے، شاید وہ بتا سکے۔ ایک مرتبہ بزرگ شخص کو لایا جاتا ہے، حسین کے سامنے کھڑا کیا جاتا ہے۔ آقا پوچھتے ہیں اے بزرگ شخص، تیرے قبیلے والوں نے کچھ نام بتائے مگر اس زمین کا کوئی اور نام ہے؟ کچھ دیر سوچتا ہے، پھر یاد آتا ہے، کہتا ہے ہاں یاد آیا، میرے بزرگوں سے سنا ہے یہ زمین کو کرب و بلا بھی کہتے ہیں، یہ زمین کو کرب و بلا بھی کہا جاتا تھا، یہ سننا تھا۔ ایک مرتبہ حسین عباس سے کہتے ہیں اے عباس، ہاں ہنا محط رحالنا، ارے سواریوں کو بٹھایا جائے، خیموں کو نصب کیا جائے، ہماری منزل مقصود آ پہنچی۔ جیسے یہ سنا، یہ بوڑھا شخص جیسے ہی سنا ہاتھوں کو جوڑا، آگے آیا، اے آقا حسین ایسے غضب نہ کرنا، خیموں کو یہاں نہ لگانا، کیونکہ بزرگوں سے سنا ہے کوئی بھی نبی کا وارث یہاں سے نہیں گزرا مگر اس کے جسم سے خون جاری ہوا، آقا یہاں نصب نہ کرے خیام، آگے چلے جائے۔ ارے حسین اس بوڑھے شخص کو کیا کہے، اے شخص تو نے تو سنا ہے، میں نے تو دیکھا ہے کہ یہاں کیا ہونے والا ہے۔ ایک مرتبہ آہستہ آہستہ تمام خیام کو نصب کیا گیا۔ جیسے ہی شہزادی زینب کا خیمہ نصب ہوا، حسین نے کہا بہن زینب اپنے خیمے میں تشریف لے جاؤ۔ اب زینب جیسے تشریف لے جاتی ہے، ایک کچھ دیر نہ گزری تھی، ایک مرتبہ زور سے پکارا اماں فضہ ذرا یہاں آنا، اماں فضہ ذرا یہاں آنا۔ فضہ آتی ہے، شہزادی حکم، ذرا بھیا حسین کو جلد بلا لاؤ، بھیا حسین کو جلد بلا لاؤ۔ حسین آتے ہیں پریشان، بہن زینب خیریت سے ہے؟ کہہ رہے بھیا حسین یہ مجھے کہاں لے آئے، کیا بات ہے؟ ارے جب سے اس خیمے میں آئی ہوں کسی بی بی کے رونے کی آواز، کسی بی بی کے گریے، کسی بی بی کا نوحہ، یہ کون سی جگہ ہے؟ ارے ایک مرتبہ حسین کی آنکھوں سے آنسو جاری، ارے بہن نہیں پہچانا، ارے یہ میری ماں فاطمہ زہرا بخی چھوڑ کر ساتھ آئی، ارے یہ کربلا ہے، یہی تو عباس کے ہاتھ قلم ہونے، یہی تو اصغر کے سینے میں بچے، یہی تو اصغر کا وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلِبٍ يَنْقَلِبُونَ وَلَعْنَةُ اللَّهِ عَلَى الْقَوْمِ الظَّالِمِينَ۔ اللهم صل على محمد وآل محمد، اللهم صل على محمد وآل أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، الحمد لله رب العالمين، بارئ الخلائق أجمعين، وباعث الأنبياء والمرسلين، الذي بعد فلا يرى وقرب فشهد النجوى، تبارك وتعالى، ثم الصلاة والسلام والتحية والإكرام على خاتم النبيين وسيد المرسلين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد، المصطفى الأمجد، أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين، لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر
ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: بسم الله الرحمن الرحيم. لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد. صلوات. محمد صلوات. Brothers and sisters, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Before I start tonight's lecture, a point that I wish to just clarify because of the requests that I've been receiving over the last 2 nights, and that is with regards to the language that is being spoken. At times the request comes to increase the length of the duration of the English bayan. On the other hand, I get requests to increase the Gujarati bayan. At times I'm asked to replace the Gujarati with Urdu. Youths come and tell me let it go for the entire duration with English. Certain requests come, let the entire duration be Gujarati. It's very difficult to accommodate all the requests, because each person is trying to view the situation based on his perceptions and his liking, or her perception and her liking. For one person sitting over here to accommodate all these requests is not practically impossible, it is impossible. And so I would request that those who have brought me the request to endure and bear with me with the organizational decisions that have been made on tripartizing the lectures into English, Gujarati and Urdu, and try to take maximum advantage, because I'm not in a position to increase English when I know that there are individuals who are desirous of listening in Gujarati. At the same time, I'm not in favor of going through the entire sequence in Gujarati when I know many of these youths come and tell me put it into English. So I think we have to make do with whatever is there, and I'm sure if I'm not able to fulfill your request, you will not bear any grudges with me. Sallu ala Muhammadin wa ala Muhammad. Mushtaq bhai, this 1.5 minutes is not part of my majlis. The way things have been going on, and with the way the amount of material remaining, I would need every minute that is there. And I will not take more than an hour. I know Ramzan bhai doesn't sit for more than an hour in the majlis. Man in the aftermath of death is what we were supposed to be discussing and what we are discussing. And as I had said from the very first night, that our discussion will be based on what is going to happen when a person goes into the grave after death. But in order to give a sequence of events and a continuity towards our talk, it is very essential that till a person does not know what happens at the time of death, it is very improbable that he will comprehend the exact nature of the events that will unfurl when a person goes into the grave. And hence, in order for a better comprehension, we find that since the last 2 nights, and for the past 2 nights we have been discussing on death, tonight will be the last night where we will be discussing about death. And then from tomorrow onwards, after having gained this introduction and backdrop of the sequence of events that will unfurl, the comprehension will become much more facilitated. But as we had discussed last evening and last night, that death is something that is to be feared by most of the people, and most of the people do fear it. The discussions, the details that we discussed last night, not to be repeated. The point that needs to be emphasized is that yes, if there are individuals who fear death, they've got a right to fear death, because it is something that needs to be feared.
Because the fear of death is directly linked to our a'mal. And being not ma'asumeen, we are bound to have slips and lapses in our actions, which are going to be caught at the time of death. What is the maslahat, what is the wisdom will come later on. The point remains is that if people fear death, they've got a right to fear death. And not because you fear death that I'm saying we need to fear death, or I fear death, I say we need to fear death. I say we need to fear death because it has come from the traditions and from none other than that holy personality, Alimu Ali Muhammad, Ali ibn Musa al-Rada salawatullahi wa salamuhu alayhi. Imam Rada says there are 3 instances in a person's life which are the most dreadful and frightening for that person. There may be in the course of a person's life various stages where he falls into a discomfiture, into discomfort, into upsetness. But he says 3 most important positions in a person's life, 3 most important events in a person's life are the most dreadful and the frightening for every individual. And he singles out these 3 phases. 1, before I explain this, you see, man's life in this entire existence is divided into 4 phases. The entire existence of man is divided into 4 phases. The first phase is that at the time of conception in the womb of the mother, when the first instance of the existence of man comes into effect. That phase in the womb is the first phase of a man's existence. After that phase, when he comes into this world, this entire life of this world, from the time he is born, the birth date, till the time he dies, the death date, is the second phase of a person's life, the material life. The third phase begins immediately he sees Malakul Maut, which is the phase after death and the portion about the grave. And then the fourth stage of a person's life is when he's asked to raise up from the grave, when the trumpet will be blown by Hazrat Israfil alayhi salam. So 4 phases in a person's life. The phase of the womb, the phase in the material world, phase in the grave, and then the next resurrection, the day of Qiyamah, where the entire everlasting hum fiha khalidun comes into effect. In these 4 stages, there are 3 bottlenecks which have to be passed. One is the bottleneck when a person comes out from the womb, the constrained environment of the womb, into the material world. The second stage is from the material world when he's entering first time into the grave. The first time he has a look at something that is supernatural, that is out of the ordinary, the spiritual world. The angels, the Malakul Maut, and all those events that will unfold after death. The first night of the grave, stress and emphasis has come. Fear, ittaqu, the first night of the grave. The first night in the grave, fear will come. Tomorrow's lecture, day after tomorrow. We're just starting the journey. We have a lot to cover, it will come. The first night in the grave. And then the time when the trumpet will be blown and the person will be asked, stand up. Because now you have to stand before your God, before your Lord, before Allah subhanahu wa ta'ala for the reckoning and the accounting. Imam Rada says out of these 4 phases, these 3 bottlenecks, when a person is coming from the womb into the material world, from the material world at the time of death, and from the time of the grave to the time of resurrection when he's asked to get up. There's 3 most important and the most dreadful of person's life is these 3 points. Because at every stage when he's moving from the womb into the material world, he's seeing things he's never seen before. When he sees Malakul Maut, when he's going from the material world into death, he's seeing things he's never seen before. And things which are unaware, which are unfamiliar, are always frightening. And that is why it is said, a known devil is better than an unknown angel. Logic says angels are supposed to be better than devils. But the fact that is behind this adage and saying is that a known devil, because you know him, you don't fear him. An unknown angel, even if it is an angel, needs to be feared, because anything that is not known instills fear in the minds of people. And the third is when a person is raised from the grave and asked to get up. Now you have to stand up on the plains of Qiyamah. And it is because of these 3 extremely dreadful and frightening instances that you find even at times the prophets used to pray to God that they be protected by him from these instances. Prophets. A prime example being the case of Hazrat Isa alayhi salam. Surah Maryam, verse number 33. He's saying, I want peace. I want salams of God. When, on all occasions,
Whenever I don't have food, whenever my life becomes strained, whenever I don't have money. He's saying, no, these are not dreadful and frightening instances. He's saying the frightening instances in Surah Maryam, verse number 33, he says, Wassalamu alayya, and may Allah send peace upon me, comfort me, solace me, tranquility into my heart. Wassalamu alayya, when? Yawma wulit, the day when I'm born. Wa yawma amut, when I die. وَيَوْمَ أُبْعَثُ حَيًّا, and when I'm raised again. He specifically singled out these three exact bottlenecks that Imam Rida had mentioned as being the most frightening instances in a person's life. And because of these frightening instances, one of them being death, that we find in innumerable occasions and innumerable traditions, that whenever revelations would come about death, and the punishments after death, and the punishments in the grave, and the punishments in the akhirah, when the revelation would come to the Prophet, he would start weeping. Tears would stream down his face. It would not stop there. Whenever a revelation would come, he would always call Imam Ali alayhi salam, Ali, come here, listen to what has come. When he would narrate it to Imam Ali, he would start crying. Who, me and you know? A person who's supposed to distribute Jannat and Jahannam. On the Pul Sirat, he is the one who's supposed to give you the chit, whether you can pass on from the Pul Sirat to go to paradise, or you drop down into the pits of hell. That person, when he hears this, begins to weep. It doesn't stop at that. It goes even further. It goes even further to the extent that when Imam Ali comes home and discusses and explains this revelation to Bibi Fatima, she begins to cry. Who Bibi Fatima salawatullahi wa salamuhu alayha? It is said that she is going to be one of those individuals, or rather she is going to be the individual who's going to pick up the hands of every female Shia, the follower of Imam Hussein alayhi salam, and hand-pick them and lead them into paradise. But even when she hears about the punishments that are going to be meted out to individuals who are not righteous and not pious and disobedient servants of God, she begins to cry. And don't consider these. You heard last night's hadith about that person when he's being led to the grave, how he calls out, Ya ikhwata ala tasma'un. Oh my brothers, you're carrying me to the grave. Don't you listen to this miserable wretch and understand what he's going through right now? Don't you realize this? At that time, the Rabi, when he's mentioning this hadith, he mentions one last sentence at the end of the hadith. He says, وَكَانَ Abu Ja'far. Abu Ja'far is the title of the fifth Imam, Imam Baqir alayhi salam. He's saying, وَكَانَ أَبُو جَعْفَرَ إِذَا ذَكَرَ هَذَا الْحَدِيثِ يَبْكِي. When Imam Baqir alayhi salam was narrating that entire tradition which we mentioned last night, he would cry. These cryings and these tears that come out, don't take them to be ordinary. They're extremely significant. When you have a person like a Ma'soom crying out of fear of God, realize these tears out of fear of God carry a meaning. Let not individuals who are sitting with their children feel that if they're sitting over here and listening to the Masaib, or at home and reciting Dua Kumain, and if they cry, their children will think them to be sissies. No, don't stop those tears. Those tears are invaluable to save a person's akhirah. You listen to this. Those tears are extremely important because the Quran states that one of the signs of a true believer is that he cries out of the fear of God. Not because he suffered a loss in business, or not because the TRA revenue authorities have come and slapped him a fine of 5 million. No, those are not the crimes that they want. Crimes for the sake of God, for religion, for the punishment of God. وَإِذَا سَمِعُوا مَا أُنزِلَ إِلَى الرَّسُولِ تَرَى أَعْيُنُهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ. Saying one of the signs of true believers is that when they hear what Allah has revealed and they realize this truth, their eyes fill up with tears. Eyes fill up with tears, tears stream down. And that is one of the reasons that Allah likes these tears so much, and which was one of the characteristics of the prophets, that Allah singles out this characteristic of the prophets and praises them. And praises them. In Surah Maryam again, verse number 58, he mentions several of the Anbiya. Ismail and Ishaq and Ibrahim and Nuh and XYZ.
And then he says, you know, one of the things that I like about them, I will tell you. And he narrates, and he says, وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُ الرَّحْمَنِ خَرُّوا سُجَّدًا وَبُكِيًّا. As soon as they hear what Allah has been revealing, the first thing that they do is they go into sajda and begin to cry. These tears don't stop them. These are very important. Nobody will think you to be a sissy, not having manhood if you cry. Don't stop these tears. You know why? It's a very logical understanding. Tears are something that cannot be forged. Tears are something that cannot be manipulated. It is not like something that I don't like a joke but I still smile. Smile can be forged. Tears cannot. If I want to show my displeasure and it's an act, or I want to show that I'm sad, I can put a frown on my face. I might not be sad internally, but I can show it on my face. I can put a forged frown. But tears not. Tears are something till that sentimental revolution does not take place within a person's sentimentality. Tears don't come out. And when tears come out, it shows that a sentimental upheaval has taken place within this person. You cannot forge. Sit down and try to cry now, if you're not feeling that sense of crying, and you will never be able to cry. And that is why tears have been made a criteria to understand how truthful a person's sentimental status is. And that is why you see, when you go for ziyarat, when you go for the ziyarat, one of the adab of ziyarat is what? You just can't go into ziyarat and say, oh, I'm coming from Dar es Salaam to Imam Rida, thousands of miles. I just rush into the Darya of Imam Rida. Oh, there are ziyarat, there's adab and etiquettes. You just can't rush into the haram. Quran says, لا تدخلوا بيوت النبي إلا أن يؤذن لكم. Do not enter into the house of the prophets before seeking permission. The harams are the houses of the prophets. Saying don't enter without seeking permission. And one of the etiquettes and adab of ziyarat is, before you want to enter into that enclosure where the dhari is placed, stand outside and recite idhn al-dukhul. Idhn means permission. Dukhul means to enter. Recite that permission to enter. Because he's listening, the personality whom you're going to visit. Seek permission. Adkhulu ya ibn Rasulillah. Or if it is the Holy Prophet, adkhulu, can I enter, O Prophet of Allah? Saying, the ulama say, you won't get a reply, you won't hear. No, you get a reply, you can't hear. You don't get a... It's wajib to give reply to a salam, isn't it? A small little child of madrasa will know. Isn't it wajib to give salam to us, reply to a salam? Who, if a child knows, Imam Rida doesn't know. You say salam alaikum, will he not reply? He is replying. What's the problem? You can't hear. Why? Another 2-3 lectures down the line. It will come. Why? People can hear. People are hearing. And people go specifically to hear their wa alaikum salam. Will come. But the point is that when you recite the idhn dukhul, the reply comes. The ulama say one of the best ways to know whether you've been granted permission by the imam or the ma'soom to enter is if tears start flowing down your eyes. You recite idhn dukhul, adkhulu ya Rasulullah. If tears come down from your eyes, realize you've been granted permission to enter. Because these tears cannot be forged. It shows that you really want to enter. You really understand the status of that personality and you want him to permit you to enter. Once that sentimental upheaval will come, tears will start. That is the sign you've been answered. Now go and seek your hajat. So this cannot be forged. This cannot be manipulated. And that is for this reason. When it cannot be forged and it cannot be manipulated, you have innumerable benefits written for it. When people cry, very many benefits. So you're sitting over here tonight. You want to listen to the Masab of Imam Hussain alayhi salam. A hadith, not from any ordinary sources. Sheikh Amini in his book Al-Ghadir, volume number 2. Ajib hadith. Your mind will just go out blank. What kind of hadith is this? When it's written in Al-Ghadir by Sheikh Amini, you don't doubt. It says, Ma min rajulin dhakarana aw dhukirna indahu
وَيَخْرُجُ مِنْ عَيْنَيْهِ مَاءٌ وَلَوْ مِثْلَ جِنَاحِ بَعُوضَةٍ وَلَوْ بِمِثْلِ جِنَاحِ الْبَعُوضَةِ بَنَى اللَّهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ وَجَعَلَ ذَاكَ الدَّمَ حِجَابًا بَيْنَهُ وَبَيْنَ النَّارِ. Subhanallah. He's saying, if there is any person who thinks about us, who talks about us, oh, he doesn't talk, somebody is talking and he hears, and because of that talking or because of that hearing, he senses a sense of love for the Ahlul Bayt, as a result of which water comes out from his eyes. How much? The whole bucket? A cup full of tears? No, even بِمِثْلِ جِنَاحِ الْبَعُوضَةِ, to the measure of the wing of a mosquito. To the measure of the wing of a mosquito, if the tear comes into the eyes. The Ma'soom says, narrated by Al-Ghadir, Sheikh Amini, is saying, بَنَى اللَّهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ, for that one little drop of tear into the eyes of that man, Allah will create one house for him in paradise. وَجَعَلَ ذَاكَ الدَّمْ حِجَابًا بَيْنَهُ وَبَيْنَ النَّارِ, and he will take that small little drop of tear and expand it so that it becomes a shield between this man and the fire of hell on the day of judgment. Ajib it is, huh? What is the importance of these tears? Don't stop these tears from coming down, because these tears ensure that we get a salvation in the hereafter. Because we've got a tradition which says, كُلُّ عَيْنٍ بَاكِيَةٌ يَوْمَ الْقِيَامَةِ, every eyes on the day of judgment will cry. كُلُّ يَوْمٍ بَاكِيَةٌ, the terror of that day will be such, the punishments of that day will be such, the chastisement of that day will be such, that كُلُّ عَيْنٍ بَاكِيَةٌ, it will be crying. Except 3 kinds of eyes. Except 3 kinds of eyes, all other eyes on the day of judgment will cry. That means every individual will be crying on the day of judgment, except 3 categories of people. One of them is the eyes that shed tears out of the fear of Allah subhanahu wa ta'ala. If in the night you're sitting up for namaz-e-shab and you realize the severity and the gravity of the punishment of the akhirah, and out of fear the eyes shed tears, rest assured on the day of judgment every eyes will be crying, you will be laughing. These tears, don't take them lightly. And it is said કે જે માણસ ખુદાના ડરથી રડે છે, એ આંસુ જે નીકળે છે એના કલ્બને નૂરાની કરે છે. હા, નૂરાની થઈ ગયું તો શું થયું? ખૂબ નૂરાની થઈ ગયું, તમારું કામ બેડા પાર થઈ ગયું. કેવી રીતે? કારણ કે ખુદા કહે છે કયામતના દિવસે ફક્ત એક ગ્રુપ હશે કે જે કામયાબ હશે. મન અતલ્લાહ બિકલ્બિન સલીમ, જે ખુદા પાસે સાફ દિલ લઈને આવશે, સાફ કલ્બ લઈને આવશે. હદીસ કહે છે જે માણસ ખુદાના ખૌફથી રડે છે, ખુદા એનો દિલને સાફ કરી નાખે છે. ઇલ્લા મન અતલ્લાહ બિકલ્બિન સલીમ. ખૂબ જ્યારે આ વાત થઈ ગઈ, આપણે સમજમાં આવ્યું કે જ્યારે માસૂમ રડે છે એનું કાંઈ કારણ છે, અને જ્યારે માસૂમ રોકતા નથી પોતાના આંસુને એનું કાંઈ હિકમત છે. એ ચાહીએ છે કે આંસુ નીકળે ખુદાના ખૌફથી, કારણ કે આ જ આંસુ તમારા અને અમારા નજાતનું સબબ બનશે. પણ આ તો આંસુની વાત થઈ ગઈ. લેટ અસ કમ બેક ટુ અવર ઓરિજિનલ પોઈન્ટ, કે જ્યારે આ વસ્તુઓ સાંભળીને માસૂમ રડે છે તો કાંઈ હશે ને એમાં, એમ જ તો નહીં રડતા હશે. શું થાય છે સાંભળો. મલકુલ મૌત કેવી રીતે આવે છે? જ્યારે મલકુલ મૌત આવે છે ત્યારે મૌત લઈને આવે છે, બરાબર છે. જ્યારે આવે છે નોર્મલ સિચ્યુએશનમાં નથી આવતા, બ્યુટીફુલ સિચ્યુએશનમાં નથી આવતા. ક્યારે ગુનેગાર છે, ક્યારે સારો માણસ છે. જ્યારે સારો માણસની મોત હોય તો રિવાયત બતાવે છે બહુ જ ખૂબસૂરત હાલતમાં આવે છે, બહુ જ ફ્રેગ્રન્ટ અને ખુશ્બુ લગાડીને આવે છે, બહુ જ ફાઇન રૂપાળો માણસ લઈને આવે છે, ફૂલ લઈને આવે છે, નાક ઉપર રાખે છે અને રૂહ કબ્ઝ થઈ જાય છે. મરવાવાળાને ખબર નથી પડતી, પણ આપણને તો આનાથી સરોકાર નથી, કારણ કે આપણે તો જાણીએ છીએ આપણે કોણ છે. લેટ્સ મૂવ ઓવર ટુ ધી અધર સાઇડ. જ્યારે ખુદાનો દુશ્મન અને ખુદાનો ઇસ્યાનગર અને ખુદાનો નાફરમાનની જ્યારે મોત આવે છે
ત્યારે શું હાલત થાય છે. હદીસ બતાડે છે કે મલકુલ મોત જ્યારે આવે છે તો એવી હાલતમાં આવે છે, ચહેરો કાલો, બદન બહુ જ મોટો, વાળ કાળા કાળા, એક રાક્ષસના જેમ. પણ રાક્ષસ ઇઝ અ વેરી અંડરસ્ટેટમેન્ટ, કારણ કે હદીસો બતાવે છે કે ફક્ત એક નજર મલકુલ મોતનું એટલો શદીદ હશે એનું રૂપ અને ખૌફનાક હશે કે એ જ અઝાબ માણસ માટે કાફી છે. કેવી રીતે? સાંભળો, તમે એને મારા માટે નહીં સમજશો, પણ જ્યારે રસૂલ, ખુદાનો રસૂલ કે તો સમજશો. કોણ રસૂલ? શેખુલ અંબિયા હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ. એક વખત હઝરત ઇબ્રાહીમ પાસે મુલાકાત થાય છે મલકુલ મૌત સાથે. યા મલકુલ મૌત, તું જ્યારે માણસ જે ખુદાનો ગુનેગાર છે એની રૂહ કબ્ઝ કરે છે તો તું કઈ હાલતમાં આવે છે? કીધું યા નબી અલ્લાહ. આ કોણ ઇબ્રાહીમની વાત કરી રહ્યા છે? ઉલુલ અઝ્મ. કેવી રીતે તમે આવો છો? કીધું યા નબી અલ્લાહ, ઇસરાર નહીં કરો, તમે બરદાશ્ત નહીં કરી શકો. કીધું નહીં, મને જોવું છે, મને જોવું છે. નહીં ઇસરાર કરો યા નબી અલ્લાહ, મલકુલ મૌત, મને જોવું છે કે તું જ્યારે જ્યારે કોઈ ગુનેહગાર અને ખુદાનો નાફરમાન બંદાની રૂહ કબ્ઝ કરવા માટે આવે છે તારી શું હાલત થાય છે. કીધું હા, તમે ઇસરાર કરો છો, એક કામ કરો, જરા મૂડી જાઓ, ટર્ન યોર ફેસ. મૂડી જાય છે. મલકુલ મૌત કહે છે હઝરત ઇબ્રાહીમ જુઓ મને. હઝરત ઇબ્રાહીમ ટર્ન થાય છે, ઉપર જુએ છે, એક એવું હાઈકલને જુએ છે કે નબીએ ખુદા ચીખ મારીને બેહોશ પડી જાય છે. કોણ નબીએ ખુદા જે 7મા આસમાન ઉપર છે? આજની તારીખમાં તમે પૂછો કે રસૂલે ખુદા બાદ સૌથી સેકન્ડ નંબર અઝમતમાં કયો નબી, તો કહેવામાં આવશે હઝરત ઇબ્રાહીમ. હઝરત ઇબ્રાહીમ જેવા ઉલુલ અઝમ, ઓલું હૈકલ અને હૈબત વાળો ચહેરો મલકુલ મોતનો જોઈ નથી શકતા, તો તમે અને અમે કયા ખેતની મૂલી છે? પણ એ તો ચલો વાત આગળ જવા દો. આ સખ્તી, આ તો ફક્ત સ્ટાર્ટ છે. આપણે ડિટેલમાં નથી જતા. આપણું ડિસ્કશન મોત નથી, આપણું ડિસ્કશન મોત પછી છે. પણ આપણને જાણવું ખપે કે શું થાય છે, શું નથી થતું. શિદ્દત શું છે કે બધા બીએ છે, એનું શિદ્દતનું એક એક્ઝામ્પલ તમને આપો. માણસો રસૂલે ખુદા સાથે જતા હતા, વાત નીકળી મોતની. યા રસૂલલ્લાહ, ત્યારે અમને બતાડો તો સહી કે આટલી તમે જે છે એમને ડરાવો છો મોતના બારામાં, એનું કૈફિયત કેવી રીતે હશે, એનું તકલીફ, એની તકલીફ કેવી રીતે હશે. તો જ્યારે જતા હતા ત્યારે ત્યાં એક કસાબ, એક બુચરની દુકાન હતી, માણસ ઝબા કરતો હતો ગુસ્ફનને, ગોઠને. રસૂલ કહે છે આ તમે જુઓ છો આ ગોઠને? કીધું હા. કીધું આ ઝબા કરે છે બરાબર છે? હા. હમણાં આ ગોઠ બકરી મરી ગઈ? મરી ગઈ. અત્યારે શું થશે? તેને ખાલ ખેંચવામાં આવશે. એનો જ્યારે બકરીને કાપી રહી ઝબા કરે પછી ખાલ કાઢે, એની ખાલના સાથે તો કોઈ નથી ખાતું, ખાલ કાઢે પછી અંદરથી રમકડા કાઢે. રમકડા બકરીને માર્યા, ચામડી કાઢ્યા, તકલીફ થાય કે નથી થતી? રસૂલ કે અત્યારે તમે ફર્ઝ કરો કે આ બકરી જીવતી હોય અને એનો કસાબ જે છે એને લટકાવી નાખે અને જીવતો જીવતો એની ચમડી કાઢે. કીધું કેટલી તકલીફ થશે? કીધું રસૂલે ખુદા બરદાશ્ત નહીં કરી શકે. થોડું હાથમાં લાગી જાય છે, નાખૂન નીકળી જાય છે, આટલે આપણે ચિલ્લમ પુકાર કરી નાખે છે. આ જીવતો જીવતો કોઈ બકરીને જે છે પૂરી તરહ ચમડી કાઢી લે, એની શું હાલત હશે બયાન નહીં થઈ શકે. આટલી તકલીફ છે. રસૂલ કે છે ને આનાથી કરતા 1000 ગુના વધારે તકલીફ છે. એક બીજા મોકા પર બાજારમાંથી ફરીથી જતા હતા, એક બીજો ગ્રુપ રસૂલને પૂછે છે, રસૂલ કેટલી તકલીફ થાય છે જ્યારે માણસ મરે છે? મલકુલ મૌત એક ઇસ્યાનગર નાફરમાન બંદાની જ્યારે રૂહ કબ્ઝ કરે છે એની શું હાલત થાય છે? આ વખતે રસૂલ જ્યારે પાસ થતા હતા તો એક મીઠાઈવાળાની દુકાન હતી જ્યાં મીઠાઈ બનાવતા હતા. મીઠાઈ બનાવતા ટાણે જે બનાવે છે મીઠાઈ તેલમાં નાખે છે. તેલ ઠંડુ તો નહીં હોય, બોઇલિંગ છે. રસૂલ કહે છે આ મીઠાઈ બનાવે છે, આમાંથી મીઠાઈ બનાવે છે યા રસૂલલ્લાહ, તેલ કેટલો ગરમ છે? બોઇલિંગ પોઈન્ટ ઓફ ઓઇલ ઇઝ મોર ધેન ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર, યુ નો ધેટ. કીધું અગર કોઈ માણસને જીવતો જીવતો આ બોઇલિંગ ઓઇલમાં નાખવામાં આવે એને કેટલી તકલીફ થાય? આપણને સમજી નહીં શક્યા શું કહે છે રસૂલ ખુદા. હું તમને કહું એક વાત. અરાઉન્ડ સમ યર્સ બેક હું જ્યારે લંડનમાં હતો ત્યારે મરહૂમ મુલ્લા અસગરનો એક મદ્રસો હતો, મદ્રસતું સૈયદ અલ ખોઈ. જ્યારે અમે સ્ટાર્ટ કર્યા ત્યાં આપણી સ્ટડીઝ,
ત્યાં લાઇબ્રેરીમાં એક બુક હતી. લાઇબ્રેરીમાં એક બુક હતી. એ બુકનું શું હતું એનું કોન્ટેન્ટ્સ? સદ્દામ હુસૈન જે ઇરાકી શિયા ઉપર જે જુલ્મ કરતો હતો અને ટોર્ચર કરતો હતો, કોઈને અરેસ્ટ કરે પછી ટોર્ચર કરે, એ ટોર્ચર જે મુખ્તલિફ મીન્સ એમ્પ્લોય કરતો હતો એનું બહુ જ ડિસ્ક્રિપ્શન એ બુકમાં હતું, વિથ ફોટોગ્રાફ્સ, કે કેવી રીતે જુલ્મ કરતો હતો શિયતને જ્યારે એને અરેસ્ટ કરી નાખતા. એક અઝાબ જે શિયતને અને શિયોને કરતો હતો એ હતો કે એક બહુ જ મોટી પતીલી લેતો, એમાં તેલ નાખતો હતો, બહુ જ ડ્રમ, ગેસોલિન ડ્રમ, અને બોઇલ કરતો હતો. લિટરલી ધી ઓઇલ વુડ બી બોઇલિંગ, લિટરલી ધી ઓઇલ વુડ બી બોઇલિંગ. પછી આ માણસ કે જે એની મુખાલફત કરતો હોય, યા આ માણસ કે જે શિયો હોય, એને કહેતો હતો કે એને રસ્સીલી અને બાંધીને ઉપરથી રાખે, લટકાવે, અને આહિસ્તા આહિસ્તા તેલમાં નાખે, જીવતો જીવતો ઓલા માણસને અંદર નાખે. બુક બતાવે છે કે ઇટ વોઝ અ વેરી, એક ઝટકામાં નહીં નાખે, આહિસ્તા આહિસ્તા અંદર લોવર કરે. બુક બતાડતી હતી કે જ્યારે માણસને અંદર આહિસ્તા આહિસ્તા નાખે, એ ચિલ્લમ ચિલ્લી કરતો હોય, એક ટાઈમ આવે કે મરી જાય, જ્યારે મરી જાય એને પૂરું એનું સર સુધી અંદર નાખે, પછી જ્યારે કાઢે તો ફક્ત અને ફક્ત સ્કેલેટન નીકળે, બધું ગોશ ગળીને અંદર પીગળી ગયું હોય. બોઇલિંગ પોઈન્ટ ઓફ ઓઇલ. આપણે એમ જ નથી કહેતા સદ્દામ લાનતુલ્લાહ અલૈહ આવું કરતો હતો. રસૂલ કહે છે અગર કોઈ માણસને આ તેલમાં નાખે પણ એવી રીતે નાખે કે મરે નહીં, એવી રીતે નાખે કે મરે નહીં, અંદર નાખે અને જે અઝાબ અને તકલીફ થાય છે બરદાશ્ત કરતો રહીએ. મરી ગયું તો ખતમ થઈ ગયું, નહીં, મરવા નહીં દેવાનું, એ જીવતો રહીએ, તેલમાં નાખે, અને જે અઝાબ થાય, તકલીફ થાય, પરેશાની થાય, કેટલી હશે. માણસોના આંખમાં આવી ગયું, આ આંસુ આવી ગયા. આ શું કયો છો રસૂલે ખુદા? બરદાશ્તના જેવો નથી. કીધું આ તો કાંઈ નથી, આના 1000 ગુના વધારે જે છે અઝાબ થાય છે જ્યારે મલકુલ મૌત રૂહ કબ્ઝ કરે છે. યઅલમૂન ઝાહિરમ મિનલ હયાતિદ દુનિયા વહુમ અનિલ આખિરતિ હુમ ગાફિલૂન. આપણે ઝાહિરમાં અટકી ગયા છે, બાતે નથી જાણતા શું છે. વી નીડ ટુ નો, વી નીડ ટુ નો. અને ક્યારે ક્યારે એક એવા, અને એનું નતીજો એ છે, ક્યારે ક્યારે ઇમામ જે છે સ્ટોરી કહે છે, એને ગુઝશ્તા જમાનામાં જે વાકયાત પેશ આવ્યા એ નરેટ કરે છે, ફક્ત હદીસ નથી બયાન કરતા કે વઝુ આવું કરો અને મસા આવું કરો, નહીં. ક્યારે ક્યારે પાછલા જમાનામાં ઓલ્ડ એજના જે ઇન્સિડન્સીસ થયા હતા એને બયાન કરે છે. એક વખત એક ગ્રુપ જ્યારે ડિસ્કશન થયું મોતનું, 5મા ઇમામ નરેટ કરે છે. બની ઇસરાયલમાં સમ યુથ હતા, બહુ મુતદય્યન દીનદાર, આપણામાં પણ યુથ છે જે બહુ જ દીનદાર છે. માતમ, નોહા, દુઆ, એ જમાના પણ બની ઇસરાયલમાં બાઝ યુથ હતા બહુ જ દીનદાર. એક વખત એમને આવ્યું, કારણ કે આપણે ચાલો બહાર નીકળીએ અને જોઈએ કે ખુદાનો શું શું મંઝર છે, ગુઝશ્તા કોમ કેવી રીતે ગુજરી. આપણે ટ્રાવેલ કરીએ તો આપણને ખબર પડે, અને આ રેકમેન્ડેશન છે કુરાનનું કે ટ્રાવેલ કરો, તમે જો કે શું હાલત છે પેલા જમાનાનો, હું કેવી રીતે જે છે રહેતા હતા, એનું શું આકિબત થયું. અલમ યસીરુ ફિલ અર્દ ફયંદુરુ કૈફ કાન આકિબતુલ લઝીના મિન કબલહિમ. આયા માણસો સફર નથી કરતા, જોતા નથી કે એમના પહેલા જે માણસો હતા એનું શું હશર થયું. પૈસા હતા, કુદરત હતી, પાવર હતું, પણ ખુદાની નાફરમાની કર્યા, બધાને કાઢી નાખ્યા. કૌમે લૂટને કાઢી નાખ્યા, કૌમે મૂસાને કાઢી નાખ્યા, કૌમે શુઆઇબને લૂટને કાઢી નાખ્યા. જાઓ સફર કરો, કુરાન કહે છે. તો આ ચાંદ માણસ, આ છોકરાઓ નીકળતા નીકળતા જે છે એક એવી જગ્યાએ પહોંચ્યા કે એક જ તન્હા કબર હતી ત્યાં. જો આ એક રાસ્તામાં એક કબર ક્યાં છે, આ કેવી રીતે આવી? પણ નામ જોવા જાય છે તો બહુ જ પુરાની કબર, કાંઈ નામ બામ દેખાવે નહીં આની ઉપર. દીનદાર હતા. કીધું આપણે એક કામ કરીએ, આપણે ખુદા પાસે દુઆ કરીએ કે ખુદા જે છે આ માણસ જે મરી ગયો છે એને જાહેર કર અમારા માટે, કે આપણે એને પૂછી શકીએ કે મલકુલ મોત જ્યારે રૂહ કબ્ઝ કરી તો તારી હાલત કેવી હતી. બધા હાથ ઉપર કર્યા, મુતદય્યન હતા, દીનદાર હતા. એ ખુદાવંદે મુતાલ તારા કુદરતથી આ માણસ જિંદા કરી નાખ. આમ તौर ઉપર તમે અને હું જાઉં તો નહીં થાય. સુંગાનીમાં આપણે જાય, આપણા દાદાને હલો દાદા કેમ છે, બધું ત્યાં ઠીકઠાક છે, કાંઈ નહીં થાય. ક્યારે ક્યારે ખુદા જે છે જાહેર કરે છે ગૈબ છે.
અનસીન છે. ક્યારે ક્યારે દેખાડવા માટે બાબાજી અમારા રસૂલ કહે કે સ્ટોરીઝ નથી, રિયાલિટી છે. દુઆ કરી, આ દુઆ ખતમ નથી થઈ. દીનદાર હતા, કબર ફાટી. એક બૂઢો માણસ નીકળ્યો, દાઢી વ્હાઈટ, વાળ વ્હાઈટ, ડર મોઢા ઉપર, બહાર નીકળ્યો. તમે મને બોલાવ્યા, મને હુકમ આવ્યો કે તમારી પાસે જાઓ ને જે તમારો સવાલ હોય એનો જવાબ આપું. શું છે સવાલ? કીધું અમને જાણવું છે કે મલકુલ મોત જ્યારે તારી રૂહ કબ્ઝ કરી તો તારી હાલત શું હતી અને કેટલી તકલીફ થઈ. કીધું નહીં પૂછ, અમને કે કેટલી તકલીફ થવાની છે કે કેટલી તકલીફ થઈ, નહીં પૂછ. કેમ બયાન નહીં કરી શકું? કેમ બયાન નહીં કરી શકો? એ હાલત નથી કે હું વર્ડ્સમાં નાખી શકું અને અલ્ફાઝમાં નાખી શકું. ફક્ત એક વસ્તુ તમને કહું, સમજી શકો તો સમજી જાઓ, નહીં સમજી શકો તો તમારા રાસ્તા ઉપર. લકદ કુંતુ સકનતુ ફી કબરી 99 સના. હું મારી કબરમાં 99 વર્ષ 99 years થઈ ગયા મને મરીને. 99 વર્ષથી 99 years હું કબરમાં છું. મા ذهب عني علم الموت. હજી 99 years થયા પછી મોત જ્યારે આવી અને રૂહ મારા જિસ્મથી નીકળી અને જે તકલીફ થઈ છે, હજી 99 years પછી પણ મારા હાથમાં એનું દર્દ છે. વમા ખરજ અન મિન હલકી મરારત તામિલ મૌત. અને જ્યારે રૂહ મારા ગળામાંથી નીકળતી હતી અને જે અઝિયત મને ગળાને આપી, 99 years થઈ ગયા, હજી એ દુખાવ છે. પણ કારણ શું? અને એટલા માટે તમે નહજુલ બલાગા પડો, ખુતબા નંબર 109. કોઈ ઇમામને પૂછે છે મોત કેવું છે, મોતની સખ્તી કેવી છે, ફગૈર મૌસૂફિન. ઇમામ કહે છે બયાન નહીં થાય. તમે બયાન નહીં કરી શકો, ડિસ્ક્રાઇબ નહીં કરી શકો, વિસ્તારથી પ્રચાર નહીં કરી શકો, નહીં કહી શકો. તમે કેવી રીતે કહી શકો કે મને બોઇલિંગ ઓઇલમાં નાખવામાં આવ્યું એના કરતા 1000 ગુના મને તકલીફ થાય છે? વર્ડ્સમાં આવશે, અત્યારે વર્ડ્સમાં પણ આવશે તો તમે સમજશો. હું સમજી શકું? નહીં સમજી શકું. ઇમામ કહે છે ફગૈર મૌસૂફિન. બયાન નથી થઈ શકે, કહી નહીં શકો, તમે સમજી નહીં શકો. તમે એનું કારણ શું? એનું કારણ એક લાસ્ટની મજલિસ, લાસ્ટ ટાઈમ આપણે શું કીધું? વન ઓફ ધ રીઝન્સ કે માણસ મોતથી ડરે છે, એનું શું છે કારણ? એનું કારણ એ જ છે કે માણસ એટલા દુનિયામાં એન્ટેંગલ થઈ જાય છે, ઇન્વોલ્વ થઈ જાય છે કે પછી દુનિયાના અલાવા કંઈ દેખાતું નથી. જે છે દુનિયા છે. રબ્બના આતેના ફિ દુનિયા, બસ જે છે દુનિયામાં આપો. જ્યારે દુનિયાથી એટલી મોહબ્બત થઈ જાય, દુનિયાના કામકાજથી, દુનિયાના વાઇફથી, દુનિયામાં બચ્ચાઓથી, દુનિયાના પૈસાઓથી, ગાડીથી, ઘરથી, એન્ડ ધી ઓલિમ્પિક્સ પૂલ, સ્વિમિંગ પૂલ, જ્યારે આ એટ્રેક્શન થઈ જાય છે, પછી જ્યારે રૂહને બહાર કાઢવામાં આવે છે, કારણ કે આ રૂહ એટલો અટેચ થઈ ગયો છે દુનિયામાં, કાઢતા સખ્તીથી નીકળે છે. જ્યારે નીકળે છે, એક નર્વ્સ અને નસ કાઢે છે અને ખીચે છે, એને તકલીફ પહોંચાડે છે. સિમ્પલ લોજિક છે. તમે એક લેડીઝ દુપટ્ટો પહેરે છે, પશ્મીઝા જે પણ છે, ઓઢણી પહેરે છે, વેરી લાઇટ મટીરિયલ હોય છે, પાતળું. હાલાંકि આજકાલ તો એ જ હિજાબમાં યુઝ કરે છે, પણ એ બીજી વસ્તુ છે, બહુ લાઇટ હોય છે. તમે એ લાઇટ દુપટ્ટો અગર એક ખારદાર કેક્ટસ ઉપર મૂકો, એ કેક્ટસનું પ્લાન્ટ છે, એ દુપટ્ટાને કેક્ટસ ઉપર મૂકો, 5 મિનિટ રહેવા દો, પછી લઈને ખીચો, શું થશે? આ કાંટા જે કેક્ટસના પ્લાન્ટ્સમાં છે, જે થોર્ન્સ છે, એ દુપટ્ટામાં ઘૂસી જશે. પછી જ્યારે તમે ખીચશો તો ખરા, પણ દુપટ્ટો સાલીમ નહીં નીકળે. અહીંથી ફાટી જશે, ત્યાંથી ફાટી જશે. કેમ? કારણ કે આ જે થોર્ન્સ છે પકડી રાખ્યા છે, મૂકતા નથી. તો જ્યારે મૂકતા નથી, જોરથી ખીચવું પડે છે. આવે છે તો ખરા, પણ ફાટીને આવે છે. આ રૂહની હાલત એવી જ છે. આ દુનિયામાં એટલો અટેચ થઈ જાય છે કે પછી જ્યારે ખીચવું હોય, રૂહ મૂકતી નથી. અરે મારો બચ્ચો, અરે મારી બાયડી કેટલી રૂપાડી, કેવી રીતે મૂકી જાઉં? મારો પૈસો બધું ભૂલી ગયો, હલાલ અને હરામ બેંકમાં છે, કોઈ લઈ જશે, નહીં આવું.
પણ મલકુલ મોત તો લઈ જ જશે. આરામથી આવો કે સખ્તીથી આવો. જ્યારે આ બધી વસ્તુ પૈસા, બાયડી, બચ્ચા, શાન, શૌકત, રૂને રોકી રાખે છે, પછી મલકુલ મોત ખીચે છે, પછી રૂને પારા પારા કરી નાખે છે. પછી લાગે છે કે જેવી રીતે બોઇલિંગ ઓઇલમાં નાખ્યા. કોની ગલતી છે? મલકુલ મોતની નહીં, મારી ગલતી છે. તમારી નથી કહેતો, મારી ગલતી છે. એટલો અટેચ તું દુનિયામાંથી કે જ્યારે કહે છે ચાલો હું એક પગ ત્યાં જ છે, પછી જાવું તો પડે. ખીચે તો પગ તૂટી જાય, પછી દુખાવો થાય ને તકલીફ થાય. મલકુલ મોતની જે જિમ્મેદારી છે, યા એનું કસૂર છે ને મારો કસૂર છે. પણ આ જ દુપટ્ટો તમે આગળ જો એક ગાર્ડન ઉપર મૂકો, ગ્રાસ ઉપર મૂકો, ગ્રાસ ઉપર રહેવા દો, શું થાય? અટેચમેન્ટ નહીં થાય. પછી ગ્રાસ ઉપર હોય ને એક ઝટકો મારો તો પછી દુપટ્ટો હાથમાં આવી જાય. ન કાંટો હોય, ન દુપટ્ટો ફાટે, ન કાંઈ થાય તકલીફ. પછી આપણે કહીએ ને તાજુબ કરે કે ઇમામ ખુમૈની જાય છે અને કહે છે કે મારો દિલ શાદ છે ને રાહત છે. કેમ થઈ શકે? આ જ કારણ છે. દુનિયામાં અટેચમેન્ટ નથી. મલકુલ મોત કહે છે તાલ લેટ્સ ગો, હી સેઝ યસ લેટ્સ ગો. પ્રોબ્લેમ નથી આવતો. પણ આ જ એક છે વસ્તુ કે જ્યારે ઇમામને પૂછવામાં આવે છે, આ જ ખુતબા નંબર 109 નહજુલ બલાગામાં તમે જોઈ લ્યો, ઇમામ વિસ્તારથી ડિસ્ક્રાઇબ કરે છે જ્યારે મલકુલ મોત આવે છે શું થાય છે. ઇમામ કહે છે જ્યારે પહેલો મલકુલ મોત આવે છે અને રૂહ કબ્ઝ કરવા માંડે છે, સૌથી પહેલા તમારા પગ અને હાથ કામથી બહાર ચાલ્યો જાય છે, હલતા નથી. અને ઇમિડિયેટલી એના પછી જે સૌથી પહેલી વસ્તુ બંધ થઈ જાય છે તમારી જબાન. કારણ કે અત્યારે તમારું એક પગ દુનિયામાં છે, એક પગ બીજા આલમમાં છે. અત્યારે તમે એવી એવી વસ્તુઓ જુઓ છો કે જિંદગીમાં ક્યારે જોયા નહીં હો. મલકુલ મોતને જુઓ છો, દર્દનાક શકલમાં જુઓ છો, હાથમાં આગની લાકડીમાં જુઓ છો, જે પણ બીજા પનિશમેન્ટ છે એને જુઓ છો. પહેલું રિએક્શન છે કે તમે પુકારો એ મારી માં મને બચાવો. ખુદા કહે છે ગૈબ છે, કોઈને જાહેર કરવા નહીં દઉં, તારી જબાન બંધ. સૌથી પહેલી વસ્તુ જે બંધ થઈ જાય છે જ્યારે રૂહ નીકળે છે, માણસની જબાન છે. કે માણસ જોવે છે કે શું થાય છે, માણસ જોવે છે કે અઝાબ કરવા વાળા આવે છે, પણ કઈ કહી નથી શકતો કારણ કે ખુદા બંધ કરી નાખ્યો છે. ઉમુરુલ ગૈબ લા યુઝહિરુહુ અલા અહદિન, કોઈની ઉપર જાહેર નહીં કરવાનું. પહેલા જ્યારે કહેતો હતો માનતો નહીં હતો. આજે ત્રીજી મજલિસ મારી પહેલી આયતને હજી સુધી તશરીહ અને શર નથી કર્યો. લaqad kunta fi ghaflatin min hadha, આના માટે રોકી રાખેલો. ખુદા કયામતના દિવસે કહેશે કે જેને ત્યારે દુનિયામાં તને કહેવામાં આવેલું કે આ થવાનો છે, આ થવાનો છે, આ અઝાબ છે, આ પનિશમેન્ટ છે, ત્યારે તું ગાફિલ હતો. લaqad kunta fi ghaflatin min hadha, આજની તારીખમાં તારા આંખના સામેથી પડદાઓ હટાવવામાં આવે છે. જો કે જે તારા રસૂલ કહેતો હતો તને અને તું ગાફિલ હતો. જો હમણાં લaqad kunta fi ghaflatin min hadha fakashafna anka ghita'ak, તારા આંખોના સામેથી પડદાઓ હટાવે છે. fabsaruka al-yawm hadid, આજ તારા સામે બધું ક્લિયર દેખાવામાં આવે છે. જો અત્યારે તારા મલકુલ મોત કે કઈ શકલમાં તને લેવા માટે આવે છે, પણ હું તને કોઈને કહેવા નહીં દઉં, તારી જબાનને બંધ કરી નાખીશ. કહેવા માંગે છે, આપણને લાગે છે કે જે મરવા વાળો હાલતે એહતજારમાં છે, આરામથી છે, આરામથી નથી. એ ચિલ્લાવે છે, બોલવા માંગે છે. આ એવી વસ્તુ હું જોઉં છું કે જિંદગીમાં ક્યારે નથી જોયો. બોલી નથી શકતો. ઇમામ કહે છે પહેલા હાથ પગ કામ કરવા બંધ થઈ જાય અને એના સાથે સાથે જબાન બંધ થઈ જાય. અત્યારે એને કાંઈ કહેવું છે નથી કહી શકતો, એને હળવું છે નથી હળી શકતો, ઈશારો કરવો છે નથી કરી શકતો, હાથ પગ કામ નથી કરતા. પછી શું કરે છે? ઇમામ કહે છે now is the time for hasrat, ijtama'at alayhi sakaratul maut wa hasratul faut. એક તરફ સકરાત મૌત, એ જે રૂહ આહિસ્તા આહિસ્તા નીકળે છે એવી રીતે કે જે માણસને બોઇલિંગ ઓઇલમાં નાખવામાં આવે છે, પણ સાથ એક હસરત છે, રિમોર્સ છે, રૂહ છે, RUE, he is remorseful. હસરત કરે છે, આહા 60 વર્ષની ઉંમર મારી નીકળી ગઈ, અત્યારે હું કાંઈ નથી કરી શકતો. એક તરફ દુનિયાનો રૂહ કબ્ઝ કરવાનો જિસ્મ ઉપર અઝાબ, એક મેન્ટલ અઝાબ કે મારા હાથમાં 60 વર્ષનું નેમત હતું, એ મારા હાથથી ચાલ્યું ગયું, બીજો ચાન્સ નથી મને.
ایک طرف فزیکل پنشمنٹ, ایک طرف مینٹل پنشمنٹ. فزیکل پنشمنٹ روح جارے نکڑے چھے تیارے, مینٹل پنشمنٹ اے ریمورس کرے چھے, حسرت کرے چھے ہمارا ہاتھ میں چانس ہتو گئیو, نو ریٹرننگ بیک, آئی ہیو فیلڈ. امام કહે છે જ્યારે આંખ બંધ થાય, જબાન બંધ થઈ જાય છે, એના પછી આહિસ્તા આહિસ્તા કાન બંધ થઈ જાય છે. કાંઈ સાંભળવા નથી આવતું, એને સંભળાવવામાં નથી આવતું, કાંઈ સુની નહીં શકે. તો જોવે છે છોકરો આવે, બાબા કેમ છો તમે, સાંભળવામાં કાંઈ નહીં આવે. લબ હોઠ ઉપર ખોલ બંધ થાય, એને ખબર છે કે કાંઈ બોલે છે પણ શું બોલે છે નથી ખબર. અને આહિસ્તા આહિસ્તા લાસ્ટ મોમેન્ટમાં કે જ્યારે રૂહ બહાર નીકળવા વાળી હોય, આંખ બંધ થઈ જાય. આંખ બંધ એટલે બંધ નહીં, જોઈ નહીં શકે. પછી ક્યારે આંખ ખુલ્લી હોય, ક્યારે આંખ બંધ હોય. રૂહ નીકળી ગઈ, શેખ ચાલ્યો ગયો, શેખની લાશ છે દરમિયાનમાં. ઇમામ કહે છે ખુતબા નંબર 109, જાઓ વાંચી આવો. और यही चीज तो है सब, यही चीज को बताने के लिए अइमा बार बार कहते थे अक्सिरु जिक्र मौत, याद करो मौत को. आसान बात नहीं है, सुनना एक बात है, मसला तो शिकवा यही बात की है. 1 घंटा इंसान बैठता है यहाँ, मुतगय्यर होता है, मगर फिर जब इस इमाम बारगे से बाहर जाता है तो बस वही अपने अंदाज में. तूबा लिमन यतगय्यर रूहहू, खुश नसीब है वो कि जो उसका तगयीर और जो हालत में तब्दीली इस वक्त पेश आई है उसको बरकरार रखे. मगर कितने लोग हैं, इतने अशरे गुजर गए, बार बार कहा जाता है लेडीज से हिजाब की रियायत करे, नहीं. मौलाना मिंबर से कहते हैं, स्टोरीज है, अपनी मार्केट को गर्म करनी है, मार्केट को गर्म नहीं करनी है. जाइए उठाइए खुतबा नंबर 109 सुनिए. मेरी मार्केट गर्म करनी है, इमाम के तो मार्केट गर्म नहीं करनी. यहाँ एक वजीफा होता है बताना, बार बार कहते हैं हिजाब की रियायत करो, फिर डिटेल में बात करें. मगर आज बताया गया है कि इसी अंदाज से हमें लेके चलना है. जानना है क्या है. इंसान गाफिल रहने से हकीकत छुप नहीं जाती, हकीकत हकीकत रहती है. और यही चीज तो समझाने के लिए हुसैन निकले थे. वो जो दुनिया, शाम की दुनिया, जो दुनिया की मादियात में अय्याशी कर रही थी, उठाना था. उठो और समझो इस्लाम कुछ और है, दीन कुछ और है, खुदा कुछ और चाहता है. और इसीलिए तो इतनी बड़ी कुर्बानी दी. और अफराद थे उनके साथ कि जो उनकी कुर्बानी में उनका साथ. आज मुझसे गुजारिश की गई है किसी वजह से कि जनाब हुर का तस्करा किया. आमतौर पर चौथी को जनाब हुर का तस्करा होता है. आज हम जनाब हुर का तस्करा करें. और आप देखिए कि जब इंसान थोड़ा काम अहले बैत के लिए करता है तो खुदा खुद बीच में आता है और नजात देता है. काफिला हुसैन का मक्के से चला करबला की तरफ, कूफे की तरफ. रास्ते में जैसे जा रहा था यह कारवां, पानी नजर आया. हुसैन ने कहा जितना हो सके पानी भर लो. इसने पूछा क्यों. जितना हमें जरूरत है हम ले लेते हैं. हुसैन ने कहा जितना उठा सको उठाओ. क्यों. क्योंकि रास्ते में मुझे एक मेहमान मिलने वाला है. मेहमान मिला. हुर आते हैं अपने लश्कर के साथ. पहले कुछ सवाल जवाब नहीं होता. हुसैन ने कहा पहले हुर को पानी पिलाओ, हुर की फौज को पानी पिलाओ, हुर के जानवरों को पानी पिलाओ. जब सब सैराब हो गए तब हुसैन ने पूछा हुर क्या काम. हुर ने कहा इमाम आपको जाने नहीं दूंगा, हुक्म है आपको जाने नहीं दूंगा. हुसैन ने कहा देखो कूफे वालों ने मुझे बुलाया, ये है खुतूत, मुझे कूफा जाना. हुसैन मैं तुम्हें जाने नहीं दूंगा, हुक्म आया है तुम्हें रोक के रखूं. अच्छा और एक काम करो, कूफा नहीं जाने देते, मुझे पलट कर करबला जा, मक्का जाने दो, वो भी मुझे इजाज़त नहीं है, तुम्हें यहीं रुकना होगा. अब जब ये बात हो रही थी कुछ ऐसे जुमलात रद्द बदल हुए कि गुफ्तगू तुंद हो गई, सख्त हो गई.
اس وقت جب سخت ہو گئی تو غصے کی حالت میں حر نے امام حسین کے گھوڑے کے لگام کو پکڑ لیا۔ امام ایک مرتبہ حر کو دیکھتے کہتے ہیں یا حر ثقلت کا امک، تیری ماں تیرے ماتم میں بیٹھے۔ اب عرب میں جب اپنی ناراحتی کو اظہار کرنا ہو تو یہ جملہ لیتے ہیں، یہ جملہ استعمال کرتے ہیں، ثقلت کا امک، اے شخص تیری ماں تیرے ماتم میں بیٹھے، یعنی شخص تم مر جا اور تیری ماں تیرے ماتم میں بیٹھے، اتنا مجھے تو پریشان کیا ہے۔ امام اس کو دیکھتے کہتے حر ثقلت کا امک۔ حر کو ایک مرتبہ تیزی آتی ہے، تندی آتی ہے، غصہ آتا ہے، مگر ایک مرتبہ اپنے سر کو نیچے کرتے ہیں۔ تھوڑی دیر کے بعد جب غصہ تھوڑا شانت ہوتا ہے، کم ہوتا ہے، ایک مرتبہ سر کو اٹھاتے اور کہتے حسین اگر عرب میں کوئی اور ہوتا تو یہ جملہ مجھے کہتا تو میں دوبارہ پلٹ کے یہ جملہ تمہیں کہتا، مگر کیا کروں حسین، مجبور ہوں، تمہاری ماں فاطمہ زہرا ہے، فاطمہ زہرا کی عظمت مجھے روکتی ہے یا حسین کہ یہ جملہ میں تجھے عرض کروں۔ بات تمام، قضیہ تمام۔ 2 محرم آئی، حسین کربلا پہنچے، 3 4 5 8 شب عاشور، 9 تاریخ کو عمر سعد کا ارادہ تھا کہ جنگ چھڑ جائے، یعنی پلان میں تھا، اسٹریٹجک پلان میں، کہ 9 محرم کا آغاز ہو جائے جنگ کا۔ حسین نے عباس کو بھیجا، عباس ذرا دیکھو، ایک رات کی مہلت لو، مجھے عبادت کرنا ہے، لأنہ یعلم انی احب تلاوت القرآن والصلاۃ، مجھے آج کی رات صلاۃ پڑھنی ہے، مجھے آج کی رات تلاوت قرآن کرنی ہے، میرا خدا جانتا ہے مجھے صلاۃ کتنی محبوب ہے، تلاوت قرآن کتنا پسند ہے، ایک رات کی مہلت لے لو۔ حسین کی خواہش کہ ایک رات کی مہلت لے لو، مگر میں کہوں گا حسین کسی کو ایک رات کی مہلت دے رہے تھے۔ سوچ لو آج کی رات بھی، شاید تم ڈیسائیڈ کر سکو جہنم میں جانا ہے کہ جنت کی طرح آنا ہے۔ اور پھر یہی بات ہوئی، رات کا وقت، شب عاشور کی بات، رات کا وقت، حر اپنے خیمے میں بیٹھے، ایک مرتبہ حر کا غلام آتا ہے، آقا کھانا تیار ہے۔ حر کوئی جواب نہیں دیتے، مشغول، آقا کھانا تیار ہے۔ جب دوبارہ آواز نہ آئی، ایک مرتبہ آ کے دیکھا عجیب کیفیت، چہرہ زرد ہو چکا، ہاتھوں میں کپ کپی، متغیر چہرہ۔ ایک مرتبہ غلام پریشان، آقا خیریت سے تو ہے؟ اور غلام کو دیکھتے ہیں، ہاتھ پکڑتے ہیں، چل میرے ساتھ۔ خیمے سے باہر جاتے، کچھ دوری پر جا کر کہتے کہ سن، کچھ آواز آ رہی ہے تجھے؟ ارے کچھ آواز آ رہی ہے تجھے؟ غلام سنتا ہے، آقا کچھ لوگ سبحان اللہ کی تلاوت کرتے ہیں، کچھ لوگ الحمدللہ کی تلاوت کرتے ہیں، کچھ لوگ قرآن کی تلاوت کرتے ہیں، اور کچھ بچے العطش ہائے پیاس کی پکار کر رہے۔ اس طرف دیکھ اور سن، کیا سنائی دے رہا؟ سنتا ہے، کہتا ہے وہاں تو گانے بج رہے، وہاں موسیقی چل رہی، وہاں تاش اور جوئے چل رہے۔ حر کہتا ہے میرے غلام، آج کی رات میں اپنے آپ کو جنت اور جہنم کے درمیان قرار پاتا ہوں۔ حر پوچھتا ہے آقا ارادہ کیا ہے؟ حر کہتا ہے کل سویرے بتاؤں گا۔ رات بیت جاتی ہے، سویرا نمودار ہوتا ہے، صبح نمودار ہوتی ہے کہ ایک مرتبہ نماز صبح کے بعد حر کہتا ہے میں چلتے ہیں خیمے سے باہر تو بھائی ملتا ہے، بھیا کہاں؟ حسین کی طرف۔ بھیا میں بھی آؤں گا، چل ساتھ میں۔ تھوڑا آگے جاتے ہیں، بیٹا ملتا ہے، جوان بیٹا۔ بابا کہاں چلے؟ حسین کے خیمے کی طرف۔ چل بیٹا میں بھی ساتھ چلتا ہوں، تو بھی چل۔ غلام کہتا ہے آقا مجھے کیوں چھوڑ جا رہے؟ میں بھی آ رہا۔ ایک چھوٹا سا کارواں
یزید کے لشکر سے جدا ہوتا ہے، ایک مرتبہ حسین کے خیمے کے طرف چلتا ہے، تھوڑی دور جاتا ہے کہ ایک مرتبہ حر رکتے ہیں اور اپنے بیٹے سے کہتے ہیں بیٹا ذرا میرے ہاتھوں کو تو باندھ لو، بیٹا میرے ہاتھوں کو تو باندھ لو۔ بابا خیریت سے تو ہے؟ کیوں؟ کیونکہ میں ایک قیدی کی طرح جانا چاہتا ہوں، بہت بڑا گنہگار ہوں نا۔ ارے حسین کو کربلا میں تو حر ہی لانے والا تھا۔ ایک مرتبہ ہاتھوں کو باندھا، زمین پر اترے، قیدیوں کی شکل میں حسین کے خیمے کی طرف چلے۔ دور سے حضرت عباس نے دیکھا کوئی آ رہا، ارے بھیا حبیب ذرا دیکھو کون ہے، ذرا دیکھو۔ حبیب نے دیکھا، کہا حر ہے۔ آگے بڑھتے ہیں، حر کیا کام ہے؟ آقا حسین سے ملنا ہے، رک جاؤ۔ حسین کو پیغام پہنچتا ہے، حر ملنا چاہتا ہے۔ جیسے حسین نے سنا، اٹھے گھوڑے پر سوار ہوئے، سب سے کہا کوئی میرے ساتھ نہ آئے گا۔ ایک مرتبہ آگے بڑھتے ہیں، حر کے پاس جاتے ہیں۔ حر نے دیکھا جیسے حسین آئے، حسین کو گھوڑے سے اترنے کا موقع نہ دیا، اپنی پیشانی کو حسین کے قدموں پہ رکھا۔ یا رحمت للعالمین کے بیٹے، کیا اس گنہگار کی گناہ معاف ہو سکتی ہے؟ ارے سننا تھا۔ حسین گھوڑے سے اترتے ہیں، حسین حر کو پکڑتے ہیں۔ ارے حر یہ کیا کہہ رہے ہو؟ انت اخی فی الدنیا والآخرہ، دنیا میں بھی تم میرے بھائی، آخرت میں بھی تم میرے بھائی۔ مگر حسین ایک جملہ کہتے ہیں، حر آج میں بڑا شرمندہ ہوں۔ ارے حر کو سننا تھا، ایسا لگا زمین پھٹ جائے، حر گھس جائے۔ حسین کہتے حر آج میں بڑا شرمندہ ہوں۔ آقا ایسے تو نہ کہیں، کیا بات ہے؟ کہتے اس وقت دشمن بن کر آئے تھے، پانی پلایا تھا، آج مہمان بن کر آئے، ایک کوزہ نصیب نہ، ذرا سی پانی نہیں دے سکتا۔ ایک مرتبہ حر کہتا آقا یہ میری غلطی ہے، مجھے جبران کرنا ہوگا، مجھے سب سے پہلے مقتل میں جانے دیجیے، مجھے سب سے پہلے مقتل میں جانے دیجیے۔ حسین نے کہا جاؤ حر جاؤ۔ ایک مرتبہ حر گھوڑے پر بیٹھتے ہیں، لگام کو کھینچتے ہیں اور ایک مرتبہ تن کر مقتل کی طرف جاتے ہیں۔ کچھ قدم چلتے ہیں، رکتے ہیں، پلٹتے ہیں، پھر خیمے کی طرف آتے ہیں اور اپنے بیٹے سے کہتے بیٹا تو جا، بیٹا تو جا۔ بیٹا پوچھتے ہیں مگر بابا کیوں؟ مگر میں کیوں جاؤں آپ سے پہلے؟ حر کہتا ہے ذرا میں بھی تو علی اکبر کا داغ دیکھوں، ذرا میں بھی تو دیکھوں، جوان بیٹا جب مرتا ہے تو بوڑھے باپ پر کیا گزرتی ہے۔ ایک مرتبہ حر کا بیٹا لڑنے جاتا ہے، لڑتا ہے، زخموں سے چور زمین پر آتا ہے، بابا کو بلاتا ہے۔ جیسے حر نے دیکھا بیٹا زمین پر ہے، دوڑنا چاہا، ایک مرتبہ دیکھا کسی نے ہاتھ پکڑ لیا، پیچھے مڑ کر دیکھا، ارے حسین حر کا ہاتھ پکڑے۔ حر کہاں جا رہے؟ آقا بیٹا گر رہا، پکار رہا ہے۔ حسین کہتے نہیں حر تم نہیں جاؤ گے، میں جاؤں گا۔ کیوں آقا آپ کیوں جائیں گے؟ ارے بوڑھے باپ جوان کے لاشے کو نہیں اٹھاتے، بوڑھے باپ جوان کے لاشے کو نہیں اٹھاتے۔ ارے میں کہوں گا آقا میرے مظلوم امام، کیا رحمت ہے، کیا رحم دل ہے، بوڑھے حر کو اپنے جوان کا لاشا نہ اٹھانے دیا۔ ارے علی اکبر جب زمین پر گرے گے میرا بوڑھا امام جوان اکبر، ارے لاشا اٹھایا ہوگا، کیسے اٹھایا ہوگا؟ بس یا علم الذین ظلموا ای منقلب ینقلبون ولعنت اللہ علی القوم الظالمین۔ اللهم صل على محمد وآل محمد، اللهم صل على محمد وآل بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، الحمد لله رب العالمين، بارئ الخلائق أجمعين، وباعث الأنبياء والمرسلين،
الذي بعد فلا يرى وقرب فشهد النجم